અંધારા થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે એ બુઝાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે એ બુઝાય ના. નમસ્તે મિત્રો, ઓટલાને આજે 1 વર્ષ થયું. ઓટલા રૂપી એક નાવડીને આપણે તરતી મૂકી. તે વખતે આપણને કઈ કલ્પના નહોતી કે આ કઈ ડિરેક્શનમાં જશે. ત્યારે આપણને ખબર પણ નહોતું કે આવી રીતના કોરોના વાયરસનું કંઈક આવશે અને આપણે બધા લોકડાઉનમાં આવી જઈશું અને પછી ઝૂમ મીટિંગ થી આપણે અઠવાડિયામાં 2 વખત મળવાનું થશે. પણ આ ઓટલાના માધ્યમથી આપણે મળીએ છીએ અને ઝૂમ મીટિંગમાં વાતો કરીએ છીએ, કંઈક નવા પ્રોગ્રામો આપણે કરીએ છીએ. અને એવી રીતના આપણે જે તે વિશે સુરુભાઈ આપણને કહ્યું હતું ને કે એકલતા તો બધાને મારી નાખે છે, પણ તમે આ એક સિનિયર ને બધાને મળો છો અને તમે સરસ માધ્યમ ઊભું કર્યું છે. તો એ ઓટલાને આજે 1 વર્ષ થયું. ખબર નહોતી કે આપણી નૈયા કઈ દિશામાં જશે, પરંતુ એક જ વસ્તુ આપણી પાસે હતું કે શ્રદ્ધાનો દીપક જલતો જ રાખ્યો અને એમાં સ્નેહ કેરું તેલ એમાં નાખી રાખ્યું. તો આજે આપણે હમણાં સુભાષે વાત કરી રીતના કે કોઈ પણ વ્યક્તિને જો આજનો સવારનો પ્રોગ્રામ ભૂલાઈ ગયો હશે, કાલે આપણે ડબલ મહેનત કરીશું કે જેથી ઘણા બધા પ્રોગ્રામ ઘણા બધા માણસો સુધી, ઘણા બધા સિનિયર સુધી આપણું પાસે જે નોલેજ છે ને એ નોલેજ પહોંચી શકે અને એમના જીવનની જે એકલતા દૂર થઈ શકે. સવારના 3 કલાક આજે જે હતા એ બધા એટલા બધા માણ્યા અને એના અમારા ઉપર તો આશીર્વાદ વર્ષે જ છે જ, પરંતુ સાથે સાથે કોઈના જીવનમાં આ જે 3 કલાકનો દીપક સરસ પ્રગટ્યો ને એનો અમને આનંદ છે. તો આટલું કહ્યા પછી આપણે વાતને આગળ ચલાવીએ છીએ. તો સુભાષે આજે કહ્યું કે કાલે મધર્સ ડે છે અને ઘણા બધા પ્રોગ્રામ છે, તો આજે જ આપણે જે રવિવારનો પ્રોગ્રામ છે ને તે આપણે આજે કરી નાખીએ. મને એવું લાગે છે કે ઓટલાની શરૂઆત આપણે જયારે કરી ત્યારે સુભાષ આપણે મનમાં શું હતા, આપણા મનમાં કયા ઓટલાના વિચાર હતા? મારે ત્યાં આવું પડશે રૂમમાં. ઓકે, ટેલ સમ. Unmute. I thought I have on mute. Okay. આપણે થોડું ઓટલાની આપણે ઓટલો જયારે શરૂ કર્યો ત્યારે આપણે શું હતું કે આમ કે એકલતા આપણને હતી અને ત્યારે પછી વિચાર આવ્યો તો કે ચાલો આપણે ઓટલો શરૂ કરીએ. તો એ પાછળના તું 2 વાક્ય કે પછી હું ત્યારે આગળનું પેલું કહું કે થોડું ખોદીએ ને કેવો કૂવો થઈ ગયો એની વાત છે. પણ તું પહેલા અમને જરાક આગળની વાત ચલાવ. ઓટલાની શરૂઆત તો એનું કારણ તો આપણે જવા દઈએ જે હોય તે, પણ જ્યારે શરૂઆત થઈ ગઈ મીન્સ કે આપણે વોટ્સએપનું એક ગ્રુપ બનાવ્યું. એ ગ્રુપની શરૂઆત થઈ ત્યારે વોટ્સએપનો એ સમય એવો હતો કે બધા સવારના પોરમાં ઉઠીને ફૂલ મોકલે, ફોરવર્ડ કરે, ગુડ મોર્નિંગ, આખો દિવસ ગુડ મોર્નિંગ આવે રાખતું. અને એ સમય જ એવો હતો કે બધા વોટ્સએપના બધા ફોરવર્ડ થઈ અને ગુડ મોર્નિંગ સવારથી ચાલુ થઈ જતું અને આપણે નાનું સરખું ગ્રુપ ચાલુ કરેલું. અને ત્યાર પછી એ ગુડ મોર્નિંગ અને ફૂલ મોકલવામાંથી ધીમે ધીમે આપણે માહિતીગ્રસ્ત બધી વસ્તુઓ ફોરવર્ડ કરતા થઈ ગયા. અને ગુડ મોર્નિંગમાંથી કોઈ સારો એવો લેખ આવ્યો હોય કે મેઇનલી તો બધા વિડીયોઝ બહુ સરસ મજાના આવે છે, જાણવા જેવા, માણવા જેવા અને આપણને નોલેજેબલ હોય કે આપણને કંઈક આનંદ બી આપે અને સાથે નોલેજ બી આપે એવા વિડીયો અને એવું ફોરવર્ડ કરતા ચાલુ થઈ ગયા. જોકે પેલું કહેવતમાં કહ્યું છે ને આપણે થોડું ખોદો તો કૂવો થઈ જાય અને થોડું મઠારો તો ગઝલ થઈ જાય. થોડી રિયાઝ કરો તો ગીત આવડી જાય ગાતા.
અને આવું ઓટલા ઉપરથી થોડું થોડું જ્ઞાન ભેગું કર્યું તો પંડિત થઈ જવાય. તમે નહીં માનો, આજે જે પણ વ્યક્તિ આજે અહીંયા આગળ ઓટલામાં આપણને શુભેચ્છાઓ પાઠવવાના છે, એ બધાને હું કહું તો એકે એક વ્યક્તિની પાસે હું ને સુભાષ ઘરે ગયા છે, એમની ઘરે, અને એમણે ત્યારે બોલવાની ના પાડી દીધેલી. આજે એ બધા બોલવાના છે આપણી સાથે. જે લોકો એમ કહેતા હતા કે ના અમને તો બોલવાનું આવડે જ નહીં, અથવા તો કોઈ એમ કીધું હોય કે હું તો 6ઠા ધોરણમાં હતી ને ત્યારે આટલું બોલી હતી, કે 4થા ધોરણમાં મેં આટલું કરેલું. પણ પછી ધીમે ધીમે હું ને સુભાષ અમે જઈએ સાંજે, અને એમાંથી પછી થોડી થોડી બધામાંથી કળા બહાર આવી. પેલું કહે છે થોડું થોડું ખોલ્યું તો કૂવો થઈ ગયો. તો આપણે અહીંયા આગળ ઓટલાએ શું કર્યું, થોડી થોડી આપણે જ્ઞાનની વાતો કરી, તો થોડીક રમૂજની વાતો કરી, થોડી રેસીપીની વાતો કરી, થોડા નખરા, થોડા ખોટા, થોડા સાચા, થોડા ખોટા, કંઈક કંઈક ધમાકા કર્યા. અને એ આખા વર્ષ દરમિયાનમાં જે આપણે આનંદ મજા કરી છે, તો આપણે સૌથી પહેલા ઓટલાને શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે આપણી પાસે નલિનીબેન ત્રિવેદી. તો નલિનીબેન, તમે ઓટલા વિશે તમારી શુભેચ્છાઓ દર્શાવો, અને ત્યાર પછી સુધાબેન અને શરદભાઈએ તૈયાર રહેવાનું છે. આપણે બરાબર ને? મહેશભાઈ ને પહેલા લઈશું, એમનો મેસેજ. હા, સોરી મહેશભાઈ. મહેશભાઈ જવાનું છે, પણ એનીવે પહેલા નલિનીબેન ને એમનું જે કઈ પ્રેઝન્ટેશન છે કરવા દો. નલિનીબેન. સુભાષભાઈ કાંઈ વાંધો નહીં. વાંધો ઓકે. હજી 5 વાગ્યા સુધી હું રહીશ, વાંધો નહીં આવે. અચ્છા, ઓકે. કાંઈ વાંધો નહીં. ક્યાં ગયા નલિનીબેન? એક આગળ શોધવા ગયા છે, આવી ગયા. આવી ગયા, ઓકે. એ આપણે નલિનીબેન કવિયત્રી બની ગયા છે, અને રોજ રોજ કવિતા લખે છે. પહેલા મહિનામાં એકવાર લખતા હતા, પછી અઠવાડિયામાં લખવા માંડ્યા, હવે રોજની લખે છે. હવે કદાચ સવાર બપોર ને સાંજ લખવા મળશે. શું એમને અનમ્યુટ કરવાના છે? બોલું તઈ શરૂ? હા. થેન્ક યુ. બધાને ખૂબ ખૂબ ગુજરાત દિનના અભિનંદન, આ પ્રોગ્રામના અભિનંદન. પ્રજ્ઞાબેન ને બધા લેખકોની સાથે મીટિંગ થઈ એના અભિનંદન. તમારી બાનો અવાજ સાંભળ્યો, બહુ ખુશી થઈ. મારી મમ્મી યાદ આવી ગઈ, અને એને મારા પ્રણામ કહેજો. અને મારી આંખમાં આંસુ આવી ગયા, રક્ત ટપકતી સોસો જોડી જોઈ. અને મને પણ આ કોરોનામાં બધા જે મૃત્યુ પામેલા અને બધાની સબવાહિનીઓ બધું જોઉં છું ને, એ મને યાદ આવી ગયું. પછી એના માટે પછી વાત કરીશ, પણ આજે તો આનંદની વાત કરવાની. પણ સાચી વસ્તુ છે નલિનીબેન, તમારી વાત. હું બાને પાછી કાલે મધર્સ ડે છે ને, એટલે આ તમારું રેકોર્ડિંગ પાછું બાને સંભળાવવાનું છું. હા, બરોબર. ચાલો આપણે ઓટલાને અભિનંદન આપીએ, એને વહાલ કરીએ, અને શબ્દોથી એને રમાડીએ. હેપી બર્થડે ઓટલા તુને, હેપી બર્થડે. ઓટલે બેસીને દેશ વિદેશ જોયા, દેશ વિદેશની પાર્લામેન્ટ જોઈ, દેશ વિદેશના રાજ ચલાવ્યા. આજ છે મારો ઓટલો, ઓટલા તને હેપી બર્થડે. ઓટલે બેસી શાકભાજી સુધાર્યા, ઊંધિયું પૂરી મોહનથાળ ને કચોરી પાપડ મેથીનું શાક, મહેફિલ માણી વાહ સ્વાદ વાહ. ઓટલા તને ધન્યવાદ, ઓટલા તને હેપી બર્થડે. ઓટલે બેસી વાત તહેવાર જોયા, બચપણની યાદોમાં ઘૂમ્યા, કેરી કપૂરિયા ખાઈને આવ્યા, રામ સીતાના લગ્ન કરી આવ્યા, મિત્રોને મિત્રોને લગ્ન ને બર્થડે તો ઉજવ્યા. વાહ ઓટલા વાહ તુને, વાહ ઓટલા વાહ. સર્વ મિત્રોને નજીકથી મળ્યા, કવિઓ લેખકોને નામાંકિત વ્યક્તિઓને જ્ઞાનની વાતો સાંભળી, ધ્યાન યોગથી શાંતિ મેળવી. વાહ ઓટલા વાહ તુને, વાહ ઓટલા વાહ. દૂર કરી લોકડાઉન ની દૂરી, સિનિયર મિત્રોને આનંદ આપી, ગીત અંતાક્ષરીની મહેફિલમાં ઝૂમી અમે ડોલ્યા. વાહ ઓટલા વાહ તને, વાહ ઓટલા વાહ. ગીતાજી સુભાષજીની જોડીએ ઝૂમ અને ઓટલાની જોડીએ કરી દીધી કમાલ. જુગ જુગ જીવો મારા લાલ.
વાહ ઓટલા વાહ તુને વાહ ઓટલા વાહ. થેન્ક યુ અરે વેરી વાહ. મચ. વાહ ઓટલા વાહ. બહુ સરસ નલિનીબેન, બહુ સરસ. બહુ સરસ. ધન્યવાદ ગીતાબેન, સુભાષભાઈ, જુગ જુગ જીવો ને આવો આનંદ કરાવો. બહુ સરસ. પેલું કહ્યું છે ને કે ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. ગુંજે એટલે ખિસ્સામાં. ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. ગમતા નો કરીએ ગુલાલ. કોકના તે ગજવામાં રાખી ના ફરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતોને ફૂલ ફોરમની જેમ ધરીએ. ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. ગમતા નો કરીએ ગુલાલ. તો અહીંયા તો ઓટલા ઉપર આપણે તો ગમતા નો ગુલાલ કરીએ છીએ. અને નલિનીબેન તમે તો સરસ બધાને મજા કરાવડાવી. અવાજ ધીમો થઈ ગયો ગીતાબેન. ના, મેં ગીતાબેન હમણાંથી તમારો અવાજ ધીમો આવે છે. કારણ કે મેં આ કડી તમે આવશો. ઓકે ફરીથી 1 મિનિટ. ગમતું મળે મેં કાઢી નાખ્યું. ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. ગુંજે એટલે કે ખિસ્સામાં. ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. ગમતા નો કરીએ ગુલાલ. સારી વસ્તુ હોય ને. ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. ગમતા નો કરીએ ગુલાલ. કોકના તે વેણ ને વીણી વીણીને વીરા ગજવામાં રાખી ના ફરીએ. હૈયે ઉગે એવી હૈયાની વાતો ને ફૂલ અને ફોરમની જેમ ફેરવીએ. ગમતું મળે તો ગુંજે ના ભરીએ. ગમતા નો કરીએ ગુલાલ. આપણે જે સારી સારી વસ્તુઓ બધી છે ને એ બધાનો આપણે ગુલાલ કરીએ છીએ. અને ઓટલો એનું માધ્યમ છે. અને નલિનીબેને કહ્યું એવી રીતના આપણે એમાં બધું કોકની રેસીપી લીધી છે, એની ઉકાળાની રીતે લીધી છે, અને ઊંઘ ના આવતી હોય તો કેવી રીતના ઊંઘ આવે એની દવા વાપરી છે. બધી જ આપણે બધી વાતો કરી છે. અને હવે આપણે મહેશભાઈને સુભાષ લઈ લઈએ, કારણ કે મહેશભાઈને જવું છે. એટલે મહેશભાઈ પહેલા તમે બોલી જાઓ અને પછી શરદભાઈ ને સુધાબેન. મહેશભાઈ યુ આર ઓન. બોલો. સુભાષભાઈ અને ગીતાબેન, તમે જે રોટલો સ્ટાર્ટ કર્યો છે એનાથી અમને રોટલો મળ્યો છે. મનનો રોટલો. આજે તમે જે શરૂ કર્યું છે એનાથી we are getting so close, and I love you guys. You have come from Chicago and mixed here so well and so fast, and starting such a group that I'm really proud of you, both of you, that we needed people like you to start something like this one. And I thoroughly enjoy both of your company as well as all that you do for our society. Really, અમે બધાને આ બધાને કેટલો આનંદ થાય છે ભેગા મળીને. અને બસ કન્ટિન્યુ કરો, તમારો સપોર્ટ જરૂર અમે જે રીતે તમારો સપોર્ટ જોઈએ એ તમને આપશું. So I wish you all the best. Thank you very much. Thank you very much. તમે ઓટલાનું WhatsAppમાં ઓટલા ગ્રુપ જુઓ છો, બરોબર ને? હા, હવે તમે મને મારા આઈફોનમાં જરા પ્રોબ્લેમ હતો એ આજે તમે સોલ્વ કરી રહ્યો છે. હવે મને જગ્યા રૂમ મળશે. પણ હવે સજેસ્ટ કરો કે આપણે આવતા 12 મહિના શું કરીએ જેથી એનો વધુ બધાને લાભ થાય. સાચી વાત છે. તો એમાં મૂકો. હેતુ એ હોય કે આપણે જે કંઈ કર્યું એમાંથી થોડું શીખીએ, જે કંઈ ખોટું થઈ ગયું હોય એને ભૂલી જઈએ, અને આવતા 12 મહિના આપણે એવું કંઈક પીરસીએ બધા એકબીજા. આમાં કોઈ એક માણસનું કામ નથી, આખું ગ્રુપ આપણે બધા ભેગા થઈને કરીએ. બધા એકબીજાનો, સાચી વાત છે, બધાનું કોન્ટ્રીબ્યુશન મળવું જોઈએ આમાં. અને તમારું ગ્રુપ મોટું ને મોટું થાય છે. ધેટ્સ આઈ એમ વેરી હેપી ટુ સી. અને બસ બહુ આનંદ થાય છે આ બધાને મળીને. આપણે આમ તો મળી ફરતા હતા શનિવારે, દર શનિવારે આપણે મહિના એકવાર મળતા હતા. હવે જવા દો, પણ અહીંયા ઓટલામાં આ ભેગા કરીને તમે જે કરો છો એનાથી અમને બહુ જ આનંદ થાય છે. We are really enjoying all the moments. Thank you very much, Subhasbhai and Gitaben. You're welcome. It's everybody's pleasure. Thank you મહેશભાઈ. Thank you. અને હવે તમારે બી કાયમ આવી રીતના કંઈક ગાવાનું ને બધું કરવાનું છે, બોલવાનું ને ગાવાનું. કંઈક ને કંઈક
યા સોરી અત્યારે ડાન્સ નથી કરી શકતો. વેરી ગુડ. ઓકે, આપણી જોડે આજે અરવિંદભાઈ પટેલ બી આવી. ગીતાબેન મારો અવાજ ગયો, તમારો અવાજ નથી આવતો. સુભાષભાઈ, હવે આવશે. અરવિંદભાઈ કહે છે શું કહે? I'm doing my exercise, so Yeah. I'm listening everything, Okay. but I won't be on the video. Okay. Oh, okay. ઓહો, Sure. As soon as I finish my exercise, I'll come back and join with a video. We want to But hear. I'm listening everything. તમારી પાસેથી સાંભળવું છે એટલે when you are done with exercise, let us know. Yeah. મારી નૈયા હજુ બરાબર ચાલે છે. ઓકે. મારી અને અરે દીવો વાહ, બુજાયો નથી હજુ. અરે બુજાવાય જ નહીં ને, પણ શ્રદ્ધાનો દીપક જલતો જ રાખજે. સ્નેહદેવ નિશાનીના સ્નેહ કેરું. હવે તમે આટલું બધું બધાને પ્રેમ કરો છો એટલે એ દીપક બુજાય જ નહીં ને. એટલે તો મેં ગાઈ દીધું કે સ્નેહ જેની પાસે છે એનો દીપક ના બુજાય. થેન્ક યુ અરવિંદભાઈ અને I will join back in a couple of minutes. Okay. yes. Sure. હવે સુધાબેન અને શરદભાઈ કેવું છે? હા, સુધાબેન ને શરદભાઈ. આપણા વડીલ છે અને હિતેચ્છુ અને પ્રેરણાદાતા માર્ગદર્શક ડોક્ટર શરદભાઈ અને સુધાબેન, પ્લીઝ કઈક બે શબ્દો કહો. ઓટલા વિશે કહો, એ વધારે મહત્વનું છે કે આપણે શું કરી શકીએ. હેલો, હાજી સાંભળીએ છીએ, બોલો. ભાઈઓ અને બહેનો, અમારા સર્વશ્રેષ્ઠ ઓટલો બંધુઓ અને બહેનો, 5મી ના શુભ દિને ઓટલાએ કેલિફોર્નિયાની ધરતી પર અવતરણ કર્યું, પ્રવેશ કર્યો. ઓટલાની સાલગીરા મુબારક હો. ઓટલાના પ્રેરણાદાતા શ્રી સુભાષભાઈના સકારાત્મક ઉન્નત વિચારોને અમારી સલામ છે. નાનકડા બીજમાંથી 1 સાલમાં તો મોટું વૃક્ષ બની ગયું. મહાન યોગદાન તો સુભાષભાઈનું છે. સ્વયં યોગી પુરુષ છે, મહાન છે. કેલિફોર્નિયામાં પગલા માંડતાની સાથે જ અનેક કાર્યો કર્યા. હા, અમારી સિનિયર સંસ્થાના આઈસાના ગ્રુપને આવતાની સાથે જ નવી વિવિધ પ્રવૃત્તિથી સુશોભિત કરી. માનનીય શ્રી વસા હરકિશનભાઈએ પણ સંગીતમય બનાવી દીધું. શ્રીમતી ગીતાબેનની સક્રિય અને ઉમદા પ્રેમથી સૌ વયસ્ક બહેનોના દિલ જીતી લીધા. બધા સિનિયર ગ્રુપને પોતાની આગવી ઓળખથી એક કુટુંબ સરખું વાતાવરણ સેચ્યું. આજે ઓટલાના જન્મદિવસે આપણે પણ સૌ સાથે મળી સાથ સહકાર આપીએ. સુભાષભાઈએ પક્ષપાત વિનાનું પ્રત્યે વલણ અપનાવ્યું છે. તેમનો હેતુ એ જ છે, સિનિયર ભાઈ બહેનો પોતપોતાની રીતે સંસ્કારો, શિક્ષણ, વિચારો વ્યક્ત કરે, એ અમારો આદર્શ છે. ઓટલાના જન્મદિવસે આપણે સૌ તેમના જ આભારી છીએ. આપણે બધાએ ભેગા મળી તેમના કાર્યને સહભાગી થવાનું છે. ઓટલો 1 વર્ષમાં તો વિશાળ વટવૃક્ષ બની ગયો. સૌ ભાઈ બહેનોએ આપણે પ્રેમથી સત્કારીએ. હંમેશા ઉત્તમ વિચારો જ, ખાસ તો દેશ વિદેશની ઘટનાઓ વિશે જે બધું વાંચી શકતા નથી તેને બીજાના જ્ઞાનનો લાભ મળે. શક્ય હોય તો એકબીજાની ભૂલો ન જોશો પણ મદદરૂપ બનશો. હા, સિનિયર ઉંમર થતા અનેક રીતે પરવશ બની જતા હોય છે. એમનો અંતરાત્મા જિંદગીની મંજિલો કાપતા શ્રમથી ધીમો પડી ગયો છે. તેને તમારા વિચાર બળથી હિંમત આપી આગળ લાવજો. સુભાષભાઈ, ખરેખર તમે યોગી પુરુષ છો. કોરોનાએ માનવીના મન મૂંઝવી નાખ્યા, પણ તમારા ઝૂમથી તે બધા જીવી ગયા અને જીતી પણ ગયા. ગીતાબેનનો ઝૂમનો રણકાર સાંભળવા પણ આતુરતાથી બધા સ્થાન ગ્રહણ કરે છે. એક રૂમમાં બેઠેલા આ આદર્શ દંપતીને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હા સુભાષભાઈ, જાણે અજાણે અમારા કોઈથી પણ ભૂલ થઈ હોય તો સૌ વતી અમે માફી માંગીએ છીએ. તમારું ઔદાર્ય, મહાનતા અમારા ઓટલાને સદાય સશક્ત અને મજબૂત રાખશે. ટીમવર્કથી જ વધીશું. આપણા સૌ ઓટલા મિત્રોનો પણ આપણે આભાર માની લઈએ, જેમણે ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ સંસ્કાર પીરસ્યા.
આપણને નકામી જોક કે ગુડ મોર્નિંગમાં રસ નથી. માત્ર સુંદર સુવાચ્ય પત્રકારત્વ અને આપણું સૌનું અને સુભાષભાઈનું ધ્યેય છે, આદર્શ છે. બની શકે તો એક જ વસ્તુનું વારંવાર રિપીટેશન ન થાય એ આપણે જોશું. આપણા ફોટા તો ઘરની દિવાલોમાં પણ હવે નથી મૂકતા. સારા વિચારો મૂકો અને ઓટલાની આવી મહામારી પણ આપણે ઉજવણીમાં માણી રહ્યા છીએ. આથી મોટું સદભાગ્ય શું હોઈ શકે? ધન્ય ઓટલાના પ્રણેતા સુભાષભાઈને, ધન્ય મારી બેનડી ગીતાબેનને, ઝૂમને ઝળકતી રાખે છે. ધન્ય છે તમને બંનેને. અસ્તુ. Thank you very વાહ. much. આટલું બધું આપણે બધાનું છે, ટીમ વર્ક છે. બહુ સરસ, બહુ સરસ. ના સારું ખબર Very પણ આ nice. તો બહુ fine. ટીમ વર્ક છે, આ ટીમ વર્ક છે. બહુ સરસ. અને ઓટલા ઉપર આપણે એકલા ઉભા હોઈએ ને કોઈ આવે નહીં તો મજા ના આવે. એટલે મજા આવે ને, શું કીધું? ઓટલા પર બેસવાની મજા આવે ને. ઓટલા પર બેસવાની મજા આવે. પછી બધા આવે પેલું કે છે ને કે એના માટે મેં 2 લીટી લખી છે. મને જરાક બીજા આપણે હવે આગળ સુભાષ આપણે કોનો વારો છે? નિશાબેન નો છે કે વાંધો નહીં, જે તો લેવું હોય you can- આપણે નેક્સ્ટ નિશાબેન તમે તૈયાર રહેજો અને પછી સુરેખાબેન ને હસમુખભાઈ. પણ મેં છે ને 2 લીટી આજે હું વિચાર કરતી હતી ઓટલાની, તો આટલું બધું કહું સુધાબેન અને શરદભાઈ, પણ હું મારી રીતે વિચારતી હતી કે ઓટલો શું છે. તો મને યાદ આવે છે કે સાંજ પડે ત્યાં ઉંબરે ઊભી, એટલે આખા જીવનની વાત છે, શરૂઆતમાં લગ્ન પછીની વાત છે કે સાંજ પડે ત્યાં ઉંબરે ઊભી જોઉં હું એની વાટ. સાંજ પડે ત્યાં ઉંબર ઊભી જોઉં એની વાટ, અને એ આવે ઘરમાં થાતા આનંદ અને ઉલ્લાસ. બરાબર. પછી ને પંખીના એ માળામાં ઈંડાઓ ફૂટ્યા ખાસ. સમય ગયો અને બાળકો જન્મ્યા. ને પંખીના એ માળામાં ઈંડાઓ ફૂટ્યા ખાસ, કલબલ અને કિલ્લોલ મહેક્યા, આંગણિયા ઘર સૌ સાથ. આંગણી કલબલ થી થવા મળી, બાળકોના કલકલ. પછી શું થાય છે? ને એક પછી એક પંખીડા ઉડ્યા નિજ માળો કરવાને કાજ. ને એક પછી એક પંખીડા ઉડ્યા નિજ માળો કરવા કાજ, સૌને ગાવા ગીત મધુરા નિજ ઘર ગુંજન કરવા કાજ. બધા પોતાના છોકરાઓ પરણ્યા, એટલે છોકરાઓ મોટા થયા, પરણ્યા ને માળો છોડીને જતા રહ્યા. લે રહી ગયા હું ને એ 2 ઉંબર આંગણ એકલ દ્વાર. રહી ગયા હું ને એ 2 ઉંબર આંગણ એકલ દ્વાર. હવે થયા નિવૃત્ત, ત્યાં ના જોવા હવે આંગણ ઉપર કોના વાટ. હવે કોની વાટ જોવાની? હવે તો આંગણા ઉપર કોઈ આવવાનું નથી, છોકરાઓ નથી. ત્યારે શું થાય છે? ને સાંજ પડે જણ આવે, મિત્રો બધા સાંજ પડે જણ આવે અહીંયા, ઘડી 2 ઘડી કરવા દે વાત, ઓટલા ઉપર નીત નવી નવી કરતા સુખ દુઃખની વાત. લે પાછો તો ઓટલો ગુંજવો પડે. ઓટલો જાણે મેક્યું ઉઠ્યો, મેક્યો જાણે જીવન બાગ, સોશિયલ ડિસ્ટન્સ નડે નહીં અહીં, સોશિયલ ડિસ્ટન્સ નડે નહીં, હૈયાની કરવી વાત. એટલે આ ઓટલો આપણો છે કે અહીંયા આગળ કોઈ પૂછે કે શું કરો છો, તો કે છે કઈક મજામાં છીએ, કઈક ગીતો કઈક મજાના ગીતોમાં છું, કઈક ટવકામાં છું. હું બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. આ ઓટલે બેઠા, આ વાતો કરી 2 ઘડી અને પાછા ઘરમાં આવ્યા, એકાંતમાં પૂરાઈ ગયા. તો શું કહીએ છીએ કે આજે નથી કરવા નફા નુકસાનના સરવાળા બાદબાકી, આજે મળી છે ખુશી તો મને કરી લે એના ગુણાકાર. હવે આટલું કહ્યું ઓટલા વિશે. હવે નિશાબેન, આજે આવું બધું બેઠા બેઠા અમે કરતા હોઈએ છીએ બધાને સંભળાવવા માટે, મિત્રોને. નિશાબેન તમારી વાત છે, અને ત્યાર પછી આવશે આપણા સુરેખાબેન અને હસમુખભાઈ, અને પછી મયુરીબેન. ચાલો આગળ. નિશાબેન તૈયાર છો બેન? બોલો તો. હા, અમારે 1 મિનિટ, અમારે નિશાબેન મને શું કે કેટલાય વખત પહેલા કે મેં હું ગાતી હતી, પણ પછી હવે એક વખત અવાજ ખુલ્યો એટલે હવે જો એમણે કેવા સરસ ગીતો ગાયા. સાચી વાત ને નિશાબેન? સાચું કહું છું ખોટું? ચાલો તો પછી આજે સંભળાવી દઉં 2 શબ્દો. હેલો મારા ઓટલાના ભેરો અને રામ રામ, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો ઓટલે બેસતા ભૂતકાળ યાદ આવી ગયો. શિયાળાની બપોરે ને તોયરા પાપડી ફોલતા ફોલતા સહેલીઓ સાથે વાતો કરતા, ગપ્પા મારતા, ટાઈમ પસાર કરતા.
હવે પછી તો ઓહો, ઓટલામાં પ્રવેશતા અનેરો આનંદ અનુભવાયો. ગ્રુપના મિત્રોને જોઈને નિહાળતા ભાવ વિભોર બની ગયું. ઝૂમ કરતા શીખી ગયા અને બુદ્ધિ આગળ ચાલી. આમંત્રિત મહેમાનો પાસેથી ગીતો, જ્ઞાનની વાતો સાંભળી યોગ દ્વારા મનની શાંતિ અનુભવી. અંતાક્ષરીની મહેફિલ માણી ઝૂમી ઉઠ્યા અને સીતારામના લગ્નોત્સવનો જાણે ઘરે આનંદ પ્રસંગ હોય એટલો ઉમંગથી ઉજવો. વાનગીઓની રેસીપી અને યાદગાર પ્રસંગો, ટવકા, ટૂચકા અને સાંભળવા આનંદ કિલ્લોલ કરતા 1 વર્ષ ક્યાં વીતી ગયું તેની ખબર પણ ના રહી. આ બધાનો આભારી ગીતાબેન અને સુભાષભાઈની અથાગ મહેનત, ધગશ અને બધાને આગળ લાવવાનો ઉત્સાહ, એનો આભાર માનવા માટે મારી પાસે નથી. પરંતુ એટલું જ કહીશ કે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે અને તન મન ધનથી સમૃદ્ધ એવું જીવન બની રહે તેવી શુભેચ્છા. અને એમણે આખું વર્ષ આપણને નવી નવી વાનગીઓ પીરસી આપણને જે અનેરો આનંદ આપ્યો એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. રામ રામ. સાચી વાત છે. વાહ વાહ બેન. તમે જાતે લખ્યું હતું બધું? મનમાં આવ્યું એ લખ્યું. રીતે લખ્યું બધું બહુ સરસ. અને ખરેખર આપણે આખા વર્ષ દરમિયાન જે કઈ શીખવાડથી મારા ગુરુ છે, શીખવાડ્યું તમે. નિશાબેન ની એક વાત બધાને કહું. એક વખતે અમે લોકો સુધાબેન ને શરદભાઈ ને અમે લોકો બધા ગાડીમાં ક્યાંક જતા હતા. રસ્તામાં મેં સુધાબેન ને કીધું કે કઈ ગુજરાતી ચોપડીઓ મારે જોઈએ છે ઝવેરચંદ મેઘાણીની. અને પછી તો અમે સીધા નિશાબેન ને ફોન કર્યો તો કે છે તો સીધા અમે તો એમના ઘરે પહોંચી ગયા. સાંજનો સમય એમને રસોડાનું આપણે 10 મિનિટ થી દૂર નહોતા. મને યાદ આવે છે કે 10 જ મિનિટ દૂર હતા તો કે જલ્દી જાઓ. That was so nice of you. ખરેખર. અને વચ્ચે બોલવાનું નહીં. હાજી. એટલે એમનો દીકરો બી ટેલેન્ટેડ છે. આપણે એમનો બી લાભ લેવો છે. કલાકાર છે. ચાલુ આપણે જયારે આપણું પતી જાય ને કોરોનાનું પછી આપણે એક સરસ પ્રોગ્રામમાં એનો બી લેવો છે લાભ. બસ હવે આપણે આવે છે સુરેખાબેન અને હસમુખભાઈ નો. થેન્ક યુ નિશાબેન. અમારા પડોશી છે સુરેખાબેન અને હસમુખભાઈ. અમને બધા ઓળખતા નથી હજી. અમે ઓળખીએ તમને. તમને બધા ઓળખે છે. તમે સુરેખાબેન જે લોકો ઓળખતા થશે ને એ લોકોને અનાયાસે એમ કહેવાનું મન થશે કે અમે એમને ઓળખીએ છીએ અને અમારા પડોશી છે. એવા અને આમે છે ને જો નરેન્દ્ર મોદી ને આપણે બધા ઓળખીએ એ બધા ના ઓળખતા હોય એના જેવું છે. એટલે અમે તો બધા તમને ઓળખીએ છીએ. બધાને ખબર છે કે તમે નજીકમાં અને તમે તબલા વગાડો છો. બધી બહેનોને ખબર અને બાજુમાં જ બેઠા છે તમારા શિક્ષક જે તમને ગાવાનું ને બંનેનું ઘરમાં. આ તો પૂછે ને ઘરમાં ગોકુળ ને ઘરમાં વૃંદાવન. આ તો એવું છે બધાને એવું જ હોય છે લગભગ તો. એટલે પહેલા મારી ઓળખાણ આપું. મારું નામ છે સુરેખા. અને પહેલા સૌને બધાને મારા પ્રણામ. અમે સુભાષભાઈ ને ગીતાબેન ના પડોશી છીએ અને લોકડાઉન ના મહિના પહેલા જ અમે ગ્રુપમાં જોઈન થયા છીએ. એટલે સૌ પ્રથમ તો ઓટલા ગ્રુપને થયું ખૂબ ખૂબ અભિનંદન. અને સૌ ભાઈ બહેનોએ સહકાર આપીને આ ગ્રુપ ચાલુ રાખ્યું છે એ બદલ પણ સૌને અભિનંદન. ઓટલા ગ્રુપ દ્વારા આપણે ઘણા ફ્રેન્ડ બનાવ્યા, ઘણું એકબીજા પાસેથી શીખ્યા, ઘણા ઉત્સવો ઉજવ્યા. આવી જ રીતે આપણે મળતા રહીએ તેવી શુભકામના પાઠવું છું. આ લોકડાઉનમાં પણ આપણે સંપર્કમાં રહીએ તો દિલ પણ ખુશ રહે છે. ઝૂમ દ્વારા એકબીજાને મળીને આપણે રૂબરૂ મળ્યા જેટલો આનંદ આવે છે. ઓટલા ગ્રુપમાં બધા એકબીજાની કળા અને આવડતની આપલે પણ કરે છે. અને એટલું જ નહીં પણ પોઝિટિવ થિંકિંગની પણ પ્રેરણા મળે છે એવું મેં નોટિસ કર્યું છે. હવે હું
હું મારા બેટર હાફને વધુ વિગત માટે વાત કરવાનું કહીશ. સુભાષભાઈ, ગીતાબેન, થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ ઓલ for this Otla group and hope we continue forever. Thank you. Okay. જય શ્રી કૃષ્ણ everyone. My name is મારું નામ છે હસમુખ મોદી અને હું આમાંથી આપણા થોડા મેમ્બર તો બહુ સારી રીતે ઓળખું છું, ખાસ કરીને ઓબ્વિયસલી ગીતાબેન અને સુભાષભાઈ તો ખરા પણ હર્ક વાસા મારા બહુ ખૂબ નજીકના મિત્ર છે અને તમારામાંથી ઘણાને બહુ સારી રીતે ઓળખું છું. ઓકે, અને આપણું જે ઓટલો પ્લેટફોર્મ એ બહુ બહુ ખૂબ સુંદર પ્લેટફોર્મ છે. આપણે સોશિયલ અને આનંદ તો લઈએ છીએ. મને એમ લાગે છે કે નવા વર્ષમાં આપણે કંઈક થોડું એનાથી થોડો એક્સ્ટ્રા લાભ થાય એવું પણ કંઈક કરવું જોઈએ. આપણે કે લોકડાઉન પછી તો આપણે ચાલુ જ રાખીશું, આપણે આ પ્લેટફોર્મને થોડું વધારે ઉપયોગી બનાવીએ. આપણે ખાસ કરીને અત્યારે તો આપણે વોટ્સએપ ને ફોરવર્ડ કરતા હોઈએ છીએ, એમાંથી આપણે મોટા ભાગે તો થોડુંક આપણે કંઈક 95% તો બધું ખોટું જ હોય છે. એટલે જગ્યાએ આપણે થોડાક નવા એક્સ્ટ્રા આઈડિયા પણ શેર કરીએ તો આપણને ઉપયોગી થશે. આપણે એકબીજાને કામ આવીએ એવી કોઈ વાતો પણ વધારે કરવી જોઈએ. આપણા મેમ્બર પાસે ઘણી ટેલેન્ટ હોય છે તો એને પણ શેર કરી શકાય. આપણા ઘણા મેમ્બર પાસે ઘણા સજેશન્સ હશે તો એ આપણે નેક્સ્ટ યર આપણે એક્સપ્લોર કરવા જોઈએ. દાખલા તરીકે મને પોતાને મ્યુઝિક અને કીબોર્ડનો ખૂબ શોખ છે, હું તમને એન્ટરટેન બી કરી શકું અને જોડે જોડે કોઈને શીખવાડી પણ શકું છું. આપણે હેલ્થ ઉપર અત્યારે બહુ ધ્યાન આપી શકીએ છીએ, તો હેલ્થ માટેની ઘણી આપણે પ્રિવેન્ટિવ ટિપ્સ હોય છે એ ઘણાને ખબર. આપણે કોઈ ડોક્ટર્સ મેમ્બર બી હમણાં આપણે સાંભળ્યા એમને એ પ્રમાણે ઘણા મેમ્બર છે જેમની પાસે એવી ટિપ્સ હોય એ પણ આપણે શેર કરવી જોઈએ. આપણે કોઈને ટેકનિકલી કોઈને કંઈ કમ્પ્યુટર કે એવી કોઈ બી ટેકનિકલ વસ્તુ શીખો તો મારા જેવા હું પોતે કમ્પ્યુટરમાં માસ્ટર છે મારી, તો એવું કોઈને કંઈ શીખવું હોય તે પણ આપણે એકબીજાને શીખવાડી શકીએ. આપણે ખાસ કરીને તો હેલ્ધી રેસિપીઝ બહુ છે અત્યારે. આપણે કુકિંગ કરાવે, બધાને કુકિંગમાં આપણે શોખ છે, આપણી પાસે સમય પણ છે, તો કોઈ સારી હેલ્ધી અને ક્વિક કુક થઈ શકે એવી બધી રેસિપીઝ પણ આપણે શેર કરી શકીએ. અને જેને એક્સપ્લોર કરી છે, સરેખાને બહુ શોખ છે, એ બધી ઘણી રેસિપી અને ટ્રાય કરી છે અને એને બરાબર શું કહેવાય માસ્ટર કરીને પછી શેર પણ કરી શકીએ. આપણે કોઈને કંઈ પણ અગવડ હોય, કોઈને કંઈ પ્રોબ્લેમ થયો હોય ફાઇનાન્શિયલ કે કોઈ બી રીતે, આજે આપણે અલ્પાબેનને આપણે સાંભળવાના છીએ, હું પણ એમને બહુ સારી રીતે ઓળખું છું. ઇન્સ્યોરન્સ હોય પણ કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, બીજી કોઈ પણ રીતની કોઈને કંઈ મદદ જોઈતી હોય તો મારી પાસે બી ઘણું નોલેજ છે અને આમ શ્યોર આપણા મેમ્બર પાસે બી ઘણું નોલેજ છે, એ પણ આપણે શેર કરવું જોઈએ. ગીતાબેન આપણે કીધું હમણાં કે આઈડિયા, આવા બધા પ્લેટફોર્મનો આઈડિયા છે કે આપણે એકબીજા પાસેથી શેર કરીએ નોલેજ. કોઈને વાંચવાનો શોખ હોય, વિનો ગીતાબેનને બહુ શોખ છે વાંચવાનો ને એવું બધું, મને પણ પોતાનો ખૂબ શોખ છે, મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે. તો એવા કોઈ સારા પુસ્તકો એવું કશું પણ શેર કરવું હોય તે પણ આપણે એકબીજાને શેર કરી શકીએ. ટૂંકમાં આ પ્લેટફોર્મનો આપણે પોઝિટિવ રીતે ઉપયોગ કરીશું તો આપણે સોશિયલ આનંદ અને મળશે, એની સાથે પર્સનલ લાભ પણ થઈ શકીએ. તો આઈ એમ હોપિંગ કે આપણે નેક્સ્ટ 12 મહિનામાં આપણે એવું કંઈક નવું કરીએ અને આપણે ખૂબ આનંદ કરીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ અને કાલના સૌને હેપી મધર્સ ડે. અરે વાહ વાહ, થેન્ક યુ વેરી મચ. વેરી ગુડ. ખાસ તો હસમુખભાઈ તમે જે ફ્યુચરિસ્ટિક આઈડિયાના સજેશન કર્યા ને એ મને વધારે ગમ્યા. આપણે બધા બને ત્યાં સુધી બધું ફોરવર્ડ કરીએ છીએ પણ થોડું કંઈ ક્રિએટિવ, ઇન્ફોર્મેટિવ જો વધારે મટીરિયલ લઈ આવીએ તો ઓટલાનું જે વોટ્સએપ ગ્રુપ છે એનું નર્ચરિંગ સારી રીતે થાય. એમાં તમે જેમ કીધું કે એકબીજાને હેલ્પ બનીએ અને કંઈક એવા પ્રોગ્રામ કરીએ કે જેથી આપણને એકબીજાને નર્ચર કરીએ. ત્યારે એક પ્રોજેક્ટ મને મગજમાં આવે છે કે અમારી પાસે ઘણા બધા ગુજરાતી પુસ્તકો છે. જ્યારે અમે નિશાબેનના ઘરે ગયા ત્યારે એમને બી કેટલા બધા પુસ્તકો છે. આપણે એક પુસ્તકને એક્સચેન્જ કરવાનું એક જાતનું પ્લેટફોર્મ બનાવવાનું વિચારીએ, એક જાતની હરતી ફરતી લાઇબ્રેરી બનાવવાનું વિચારીએ, જેથી જેમને વાંચનનો શોખ હોય એ વાંચી શકે અને આપણા પુસ્તકો કોઈને આપીએ, કોઈના પુસ્તકો લઈએ અને આવી બધી ઘણી બધી પ્રવૃત્તિ કરી શકીએ.
Hasmukh, very nice suggestion, and we should all follow. Yes. હસમુખભાઈ એટલે હસમુખભાઈ સરસ કીધું. અને સુરેખાબેન પાસે છે ને આપણે એકદમ ટેલેન્ટેડ છે એ બધું એમણે મને બતાવ્યું હતું કે એ સરસ આર્ટ વર્ક પેલું ક્રાફ્ટ વર્ક કરે છે એ બધું. એટલે એ પણ આપણે એમનો પણ લાભ લઈ શકીએ એવી રીતના છે કે એ કંઈક સરસ આવું બધું મને એમણે બતાવ્યું હતું. આ બધું બનાવે છે, એ બધું સરસ સરસ બનાવે છે એ બધા. જો બધા ભગવાનના વાઘા ને બધું જેવું દેખાય છે. એટલે એ બધું બી આપણે એમની પાસે છે. એટલે જયારે ભેગા મળીએ ને ત્યારે એકલી રેસીપી સિવાય આ બધું બી આપણે એકબીજાની પાસેથી શીખી શકીએ. અને રેસીપીમાં પણ હમણાં સુધાબેન શું કીધું કે એવી રીતના કે કશું નકારાત્મક નહીં પણ સારું બધું એકબીજા જાણી શકે એવું બધું આપણે શીખવાડીએ બધાને. હેલ્ધી રેસીપી તો આપણને એકબીજાને ઘણો ફાયદો થાય નથી, રાઈટ? બરાબર ને? તો હવે આપણે આવે છે મયુરીબેન. મયુરીબેન છે ને એ પણ એટલા જ ઉત્સાહી છે. ક્યાં જતા રહ્યા મયુરીબેન? મેં છે ને હમણાં મેં પેઇન્ટ કર્યું હમણાં. અરે બાપરે! મારા દીકરાને આવી ફ્રેમ પેઇન્ટ કરી હતી ને તો એ મૂવ થયો તો એની ફ્રેમ તૂટી ગઈ. તો કાંઈ નહીં ઉતારે પણ હમણાં મેં ઘણા પેઇન્ટિંગ કર્યા છે આવી રીતે. મયુરીબેન બહુ સરસ છે. આપણે આ બધું કરીશું. જો 5 વાગવા આવ્યા ને હજી આપણી પાસે 3 જણા બાકી છે. મયુરીબેન પછી ઉષાબેન છે, મનસુખભાઈ, વિરેનભાઈ, એ લોકો બધા છે. એટલે અને પછી આપણે અમને સાંભળવાના છે. તો મયુરીબેન તમારું શુભેચ્છા સંદેશ બોલાવો, કવિ સંભળાવો. અને ત્યાર પછી બસ વિરેનભાઈ છે કે ઉષાબેન ને લઈ લઈએ? અચ્છા, તો મયુરીબેન પછી વિરેનભાઈ પછી ઉષાબેન અને પછી મનસુખભાઈ. તો ગીતાબેન અને સુભાષભાઈ તમને કેટલા અભિનંદન આપવા એ મારી પાસે શબ્દ નથી. મેં આવી તો કોઈનું કશું લખ્યું નથી, સાચી વાત કહું. પણ મને હમણાં જ મારા દીકરાએ લાસ્ટ વીકે એ બધું કંઈક કરતો હતો ત્યારે મને કે મમ તારા મ્યુઝિકના બધા સર્ટિફિકેટ બધું. મેં કોઈ દીકરા હવે કોઈ તાલ જોતું નથી ને મારે લખેલું હતું કે તાન ને આલાપમાં આઈ વોઝ ગુડ. ઓકે, કે આઈ લર્ન ફ્રોમ માય મધર. ને પછી સંગીત શાળામાંથી અમે લોકો કોમ્પિટિશનમાં જતા હતા. મેં કહ્યું બધા મને કે તારા આટલા ખાલી 76% તારા. મેં કહ્યું તને ખબર છે એનું ડિસ્ટિંક્શન સારું કહેવાય. એનીવે પણ એ બધી કોમ્પિટિશન બધું અત્યારે એટલું બધું ડ્રાય થઈ ગયું હતું. પહેલા હું શિકાગો હતી, આપણે તો એક જ ગામના કહેવાઈએ. 22 વર્ષ શિકાગો. પછી તબિયતના હિસાબે ત્યાર પછી LA 2002માં આવી. પણ કોઈ જાતનું તમારું જે સ્ટેજ છે એવું કોઈ મને મળ્યું નહોતું. ને અમુક મને મળ્યું પણ એમાં તમારું જે સ્ટેજ છે તેમાં અને બધાને જે પ્રેમ આપ્યો છે એ કોઈ દિવસ ભૂલી શકાય એવું નથી. અને તમે કહો તે પ્રમાણે કે ભાઈ પહેલા તો આપણે ત્યાંથી આવ્યા બાળપણ વખતે જે પેલું બધું ભૂલી ગયું. અને શિકાગોમાં આવ્યા પછી મારું તો આઈ વોઝ ગોઈંગ ઓલ ધ ટાઈમ બીકોઝ ઓફ ક્લાસિકલ મ્યુઝિકની કોન્સર્ટમાં અમે લોકો કાયમ જતા હતા. પણ LAમાં મારે કશું જ એવું નથી સિવાય કે આ ઓટલો. અને હું અહીંયા એક સરિટોસના એમાં જતી હતી. પણ તમારા અહીંયા આવીને એટલો આનંદ મળ્યો છે, સાચું કહું મને એવો કશે જ નથી મળ્યો. અને પ્લીઝ કીપ કન્ટિન્યુ. હું તમારો બહુ ટાઈમ નથી લેતી પણ મારે એટલું ખાસ કેવું છે કે એક આપણે નેટવર્ક કરવાની જરૂર છે. હવે આજે પેલા ભાઈએ કહ્યું કે આપણી પાસે બધાના જો નંબર હોઈ શકે તો આપણે શું બધાને વાત કરી શકીએ છીએ કે ભાઈ તમને શું આપણે નેટવર્ક જેવું હોય તો આપણે એકબીજાને પૂછી શકીએ. માનો કોઈને રેસીપી જોઈતી, કોઈને કંઈક આ પેલા ભાઈ જે તબલા વગાડે છે, જોકે મારો સન બી તબલા વગાડે છે, હી ટીચ ધ પીપલ ધ અધર પીપલ. પણ એમાં મને પ્રોબ્લેમ નથી. પણ નેટવર્ક જો હોય બધાને એકબીજાની પાસે, આપણી પાસે હું આવું છું પણ બધા ફેસથી ઓળખું છું તો મારી પાસે ઘણા કોઈના લગભગ ઘણાના નંબર નથી. માંડ 1 કે 2 જણાના ત્યાં આવ્યા પછી મને મળ્યા છે. તો જો આપણે નેટવર્ક કરી શકીએ બધાના આપણે તો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. અને આઈ વિશ કે પાછું આપણું ભલે આ રીતે થાય છે આપણું જે ઝૂમ પર એ પણ એટલું જ આવકાર્ય છે. અને આપણે ત્યાં મળતા હતા એ તો સારું જ હતું જ
પણ જે રીતે થાય, પણ જે ઓટલામાંથી સાચું કહું કે મને જે આનંદ મળે છે એવો બીજો મને કોઈ જગ્યાએથી એટલું પ્રેમ ભર્યું, નો ડિસ્ક્રિમિનેશન, નો નથિંગ, કોઈ દિવસ કશું એવું નથી કે ભાઈ તું આમાં નથી ગાયું કે તે ખરાબ ગાયું કે ત્યાં ગાયું. મારે લગ્નના ગીત ગાતી હતી વર્ષો પહેલા, શિકાગોમાં થોડા ગાયા ને ત્યાર પછી હું ભૂલી ગઈ. ખરેખર અત્યારે આ તો તમે શરૂ કર્યું તો મને મારા લગ્નના ગીત યાદ આવ્યા પાછા. પણ સો થેન્ક યુ વેરી મચ that you give me the opportunity. That's the first thing, you know. So really I appreciate that, you know, consider me. Thank you very much. મયુરીબેન, તમે બહુ સરસ રીતે કહ્યું કે અમારી એક મીટિંગમાં અમે તાંદુર રેસ્ટોરન્ટમાં મેં કહેલું કે આપણી પાસે ઘણા બધા કાચા હીરાઓ છે, બધામાં થોડી થોડી આવડત છે, એને પાસા પાડવા એ જ આપણે બધાનો સહિયારો પ્રયત્ન છે. એટલે આપણે અહીંયા પાસા પાડી અને એમને આગળ લઈ આવીએ છીએ. અને એક એના કરતા વધારે તમે જે આ નેટવર્કિંગ નું કીધું ને, આ પેલા કોઈક બીજા બેને બી માગ્યા હતા બધાના નંબર. તો આપણો જે ઓટલો છે ને, ધેટ ઇટસેલ્ફ ઇઝ એ નેટવર્ક. એ જ નેટવર્ક છે આપણું. તમે ખુલ્લા દિલે ગમે તેમાં લખી શકો, ખાલી ફોરવર્ડ જ કરાય એવું નથી. સ્વલેખિત ગુજરાતી, ઇંગ્લિશ ગમે તે, અથવા તો કાગળ ઉપર લખી એનો ફોટો પાડીને મોકલો તો બધા જવાબ આપશે. એટલે આપણે આપણું નેટવર્ક જ છે. ઓટલો એ આપણું નેટવર્ક છે અને એના માધ્યમથી તમે ગમે તેની હારે કમ્યુનિકેટ કરી શકો. દાખલા તરીકે તમારે અત્યારે મધુબેન સવાઈલાલને કઈ કેવું હોય, એમનો નંબર ન હોય તો એમાં લખો કે મધુબેન સવાઈલાલ તમે મોદી તમે મને આ રીતે આ કામ છે, આ વાત કરવી છે, તો તમે એ કમ્યુનિકેશન કરી શકો. એનું જ નામ ઓટલો. એટલે આપણે ગમે તેની સાથે નેટવર્ક થ્રુ ઓટલો કરી શકીએ છીએ. એનીવે હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ઇઝ હવે આવે છે વિરેનભાઈ દલાલ. વિરેનભાઈ. ઓહો, વિરેનભાઈ, આર યુ રેડી? આઈ હોપ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. ખાસ તો મારે બહુ કહેવા જેવું બધા ઘણું કહી દીધું છે, એટલે મારે ખાલી સાધારણ કહેવાનું છે. ઓટલો શરૂ કરીને આજે 1 વર્ષ થઈ ગયું. હેપી એનિવર્સરી ઓટલો. ઓટલો શરૂ કરવાથી આપણે બધા ઘણા નજદીક આવી ગયા. ઘણી બધી વસ્તુઓ જાણવાની મળી. અને ખાસ તો સુભાષભાઈ અને ગીતાબેનને ઘણી મહેનત કરીને તેમણે જેટલો જસ આપીએ એટલો ઓછો છે. થેન્ક યુ વેરી મચ. ઓટલા ઉપર હું ને સુભાષ બે એકલા બેઠા હોય તો મજા ના આવે. ઓટલા પર બધા હોય તો મજા આવે. એટલે ઓટલાનું મહત્વ બધાના સહયોગથી બધાની સાથે થઈ છે. અને અવારનવાર હું કહું છું કે ભાઈ આપણે ઇન્ડિયામાં કોઈ પણ કારણ થયું હોય, કોઈ ગમે તે થયું હોય તો બધા છાતી કૂટવા ટેવાયેલા છે. હવે આપણે આપણો અભિગમ બદલી અને આપણો પોતાનો જ વાંસો થાબડીએ. આપણું આ કામ એ કરીએ છીએ ઓટલા દ્વારા કે આપણામાં રહેલા બધા જ શક્તિઓને અને આવડતોને બહાર લઈ આવી આપણો પોતાનો વાંસો થાબડી અને આનંદ કરીએ. તો આગળ આપણે વધીએ. ઉષાબેન છે. ઉષાબેન પણ આપણા ગ્રુપમાં નવા છે. તમે તૈયાર ને બેન? મને કહો. હા, તૈયાર. ઉષાબેન દોશી બોલે? હા, ઉષાબેન દોશી ને તમે? હા, કારણ કે બીજા એક ઉષાબેન છે ને. તમારી પાસે 2 કનેક્શન હશે તો નહીં ચાલે. કઈક અવાજ. ના, મારી પાસે આમાં પેલું શું ચાર્જિંગ ખતમ થવા આવ્યું ને, એટલે મેં બીજો ફોન ખોલ્યો કે એમાં થાય કે નહીં. ગો હેડ, વી આર રેડી. તમને સાંભળવા તૈયાર છીએ. હા. આ તો આમાં ચાર્જિંગ ઓછું હતું ને એટલા માટે. અચ્છા, સૌ પ્રથમ તો આજના શુભ દિનને ઓટલાને જે 1 વર્ષ પૂરું થયું એને જન્મદિવસની એનિવર્સરીને ખૂબ ખૂબ મુબારક. હવે આજે મેં ઢોસા બનાવ્યા હતા અને ઢોસા ઉતારતા મેં એક આવા જોડકણા બનાવ્યા છે. તો એ સાંભળજો ઓટલા વિશે. ઉષા દોશી હૃદયથી બોલે, ઓટલો રે ઓટલો.
ગીતાબેન સુભાષભાઈ ને અભિનંદન ભાઈ, ઓટલો રે ઓટલો. સર્વે ઓટલો સાથીઓને અભિનંદન રે ભાઈ, ઓટલો રે ઓટલો. હવે હું જે બોલું ને એમાં બધા છેલ્લે ઓટલો રે ભાઈ, ઓટલો રે ઓટલો બોલજો, એટલે બહુ મજા આવશે. કુંજે કુંજે કોયલ બોલે, ઓટલો રે ઓટલો. આંબા ડાળે કોયલ બોલે, ઓટલો રે ઓટલો. સવર પાડે લોકો બોલે, ઓટલો રે ઓટલો. નદી કિનારે મિત્રો બોલે, ઓટલો રે ઓટલો. કુવા કાંઠે પનિયારી બોલે, ઓટલો રે ઓટલો. સાત સહેલી સંગે બોલે, ઓટલો રે ઓટલો. ચાર ચાર ચોટલા બોલે, ઓટલો રે ઓટલો. સૌ સાથે બોલે, ઓટલો રે ઓટલો. યમુના કાંઠે બોલે, યમુના કાંઠે કાંઠે ભાઈ, ઓટલો રે ઓટલો. પોરબંદર ના ગાંધી બોલે, પોરબંદર નો સુદામો બોલે, ઓટલો રે ઓટલો. વૃંદાવનની ગોપી બોલે ભાઈ, ઓટલો રે ઓટલો. જળ જમુનાની જારી બોલે ભાઈ, ઓટલો રે ઓટલો. પ્રેમ દીવાની રાધા બોલે ભાઈ, ઓટલો રે ઓટલો. ભક્ત નરસૈયો અને મીરા બોલે ભાઈ, ઓટલો રે ઓટલો. કદમ કેરી ડાળો બોલે ભાઈ, ઓટલો રે ઓટલો. ઉષા દોશી હૃદયથી બોલે, ઓટલો રે ઓટલો. આપ સૌને ખૂબ ખૂબ ઓટલાની શુભેચ્છા. અને ગીતાબેન અને સુભાષભાઈ એટલું સુંદર આયોજન કરો કે મને જે એકલતા લાગતી હતી એ જરાય નથી લાગતી. અને આ લોકડાઉન માં હું તો એકદમ લોક થઈ ગઈ હતી સાવ. બહુ મજા આવે. એક અઠવાડિયાના 6-7 કલાક તો આમાં જતા રહીશ. પાછી ઓટલાની રાહ જોવામાં પાછા બીજા વિચારમાં પણ સરસ સમય જતો રહીશ. બધી સ્મૃતિઓને વાગોળવામાં એમ એ ખૂબ જ મજા આવે. આપનું આયોજન ખૂબ જ સુંદર હોય છે અને ખૂબ બાલ ભર્યા શબ્દોથી બધાને બહુ સાટા અને સરસ લાગે છે. ખૂબ મજા આવી તમારી સાથે, મિત્રો સાથે બધાને મળી અને ઓટલાના આયોજનમાં હું પણ એક સહભાગી બની. એને માટે આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન. અને જે પણ આયોજન કરો છે સુંદર કરો, બહુ જ મજા આવે છે. અમે તો આજે અમારા ઓટલા ઉપર એક કદમનું ઝાડ વાવી દીધું. એવી ડોસા ઉતારતા એટલે અમને એક રટણ થઈ ગયું છે હવે કે આજે ઓટલો છે આજે, એટલે સવારથી એમ બધી ફટાફટ તૈયારી કરવા માંડીએ કે ભાઈ પછી આપડા 3 કલાક ઓટલાને આપવાના છે. એટલે ખૂબ મજા આવે. ખૂબ અભિનંદન ભાઈ. બિફોર આપણે બીજા પાસે જઈએ એ પહેલા મારે એમ મને દેખાય છે અમુક લોકો અને આપણે મનસુખભાઈ છે પણ એ સિવાય મને કોકે ફોન કરીને કહ્યું હોય ને જે મેં લખ્યું ના હોય નામ, અથવા તો કોઈને પણ કઈ પ્રતિસાદ આપવાનું મન થાય આપણે મનસુખભાઈ પાસે સાંભળી લઈએ. પછી મને સૂર્યાબેન ને કહેવાનું મન થાય, સૂર્યાબેન તમે આપણે ઓટલાને કેવી રીતે આગળ વધારી શકીએ થોડા 2 મિનિટ પછી કહો. આપણે પેલા મનસુખભાઈ ગાંધીને સાંભળી લઈએ. મનસુખભાઈ તમે તમારા 2 શબ્દો કહો. જય શ્રી કૃષ્ણ. બીજું ઓટલાના આજે હેપી બર્થડે છે. તો આજે આપણે 86 મેમ્બરો છે અત્યારે. તો આજે ઘરની બહાર નીકળાતું નથી અને ઓટલામાં કેટલા બધા આપણે મળીએ છીએ. આ ઉપરાંત કેટલા બધાના આજે ઝૂમની પણ ખબર પડી. જે લોકોને ખબર નથી કે ઝૂમ શું હોય છે, કેમ મળાય કેમ ના મળાય, એ સિવાય આજે કોઈ જોવા નથી મળતું. આપણે બધાને મળીએ છીએ, કરીએ છીએ, વાતો ચાલે છે. આ માટે સુભાષભાઈ અને ગીતાબેનને ખાસ અભિનંદન. બીજું આજે ટીવીમાં એ બધા જોવા મળે છે જે બધા અજાણા પણ છે. બટ ટીવીમાં તો ઘણા બધા પ્રોગ્રામ હોય છે પણ બધા અજાણા હોય છે. આજે ઓટલોમાં તો બધા આપણા જાણીતા તથા નવા સભ્યોને પણ રૂબરૂમાં મળીએ છીએ. એ રૂબરૂ મળતા હોય એવું લાગે છે. એટલે ઓટલામાં તો ખરેખર ઓટલા જેવું જ છે. જેને સામે બેઠાઈને વાત કરતા એવું જ લાગે છે. તો સુભાષભાઈ ગીતાબેન અભિનંદન. સરસ, થેન્ક યુ વેરી મચ મનસુખભાઈ. બીજું કે તમે જે લોકો આપણા કોઈ પણ પ્રોગ્રામમાં જોડાઈ ન શક્યા હોય એમને માટે કાયમની મેમરી તૈયાર કરી અને જેમ પેલા ગરમા ગરમ ભજીયા પીરસાતા હોય ને એમ તમારા ચિત્રો અને વિડીયો મોકલી દો છો. એનાથી અમને એટલા બધા ફોન આવે છે કે અમે આમાં ગુમાયું, અમે રહી ગયા, પણ આમના ફોટાથી જોવા મળ્યું. હમણાં જ
મધુબેન સવાઈલાલ બોલ્યા હતા કે આપણે ઓટલા ઉપર સવારના પ્રોગ્રામના ફોટા બધા આવી ગયા છે, એટલે એનાથી આનંદ કરી લઈશું. રહી ગયું પણ એટલે તમે દર વખતે જે રીતે બધાને પોસ્ટ કરો છો ફોટા અને વિડીયો, એ ખરેખર ઇટ્સ એ ગ્રેટ સર્વિસ આપણા બધા મેમ્બર્સને માટે. બહુ જ આનંદ આવે છે બધાને એનાથી. હવે બે ત્રણ જણા મને દેખાય છે. એક તો જો નીલાબેન, સુયાબેન છે, નીલાબેન, વસ્તુબેન, મધુબેન. જો તમારે કોઈને બોલવું હોય, નીલાબેન તમારે કશું કહેવું હોય તો કહો. We want to hear. મને કહો છો? Yes. નીલાબેન તો તમે જ છો ને? મને કહો છો સૂર્યાબેન ને કહો છો? તમને ઓકે, બધાએ તો બધું કહી દીધું છે, એટલે મારે તો ખાસ સુભાષભાઈ ને ગીતાબેન ને માટે અભિનંદન આપવાના છે કે જેટલું આપણે ચાંદુરમાં ભેગા થતા હતા, એટલા આપણે ક્લોઝ નતા થતા, એટલું આપણે ઓટલામાં ક્લોઝ થયા છે અને બધાને વધારે આપણે જાણે કે મિત્ર પાસે ના હોય એવું લાગ્યું. એ બદલ તમને બંનેને ખૂબ ખૂબ આભાર અને હેપી બર્થડે ટુ ઓટલો અને મધર્સ ડે ટુ યુ. થેન્ક યુ. કાલે મધર્સ ડે છે ત્યારે બધી મમ્મીઓના હાર્ડ વર્ક માટે હેપી મધર્સ ડે તો છે જ. સૂર્યાબેન તૈયાર? પછી વસુબેન, મધુબેન. કોઈ વાર એવું ગોઠવો કે પ્રેક્ટિકલ બતાવે તો આપને વધારે ખ્યાલ આવે. હા સૂર્યાબેન હવે સંભળાય છે. સોરી, પેલા અનમ્યુટ નહોતું. બોલો હવે બોલો. અચ્છા, હા, મારું મ્યુટ ઉપર હતું. બરોબર. હા, મેં કીધું કે વાનગીઓનો પ્રોગ્રામ આપણે બધા સાંભળીએ છીએ, બધા નવી વાનગીઓને. તો મારો એવો વિચાર છે કે આવી પ્રેક્ટિકલ રીતે બતાવે ને, એક જણ નવી, એકદમ નવી જે ન બતાવતું વધારે જાણવા મળે અને શીખવા મળે. આપણે વાંચતા હોય બધું, પણ આ જો પ્રેક્ટિકલ રીતે જો કોઈ બનાવીને એવું એક દિવસ ગોઠવો. બરાબર, સારો આઈડિયા છે. એકચ્યુઅલી મારે એનાથી વધારે આગળ જવું છે. બનાવીએ આપણે બધા ભેગા થઈએ. હમણાં આ કારણ કે કાયમ તો રહેવાનું નથી, એવી રીતે કરીએ ત્યારે બહેનો અને ભાઈઓ બધાને રસનો વિષય થશે એ વખતે. પણ તમારા એ કરશું, પણ હમણાં જે આપણે ઓટલામાં તો એવું એક દિવસ રાખો. અમદાવાદમાં કેમ ઓટલે બેસીને, અમદાવાદ અમે રહેતા હતા, યાદ આવે છે, ઓટલે બેસી બધા પંચાયત કરતા, બધી પંચાયત કરતા, કંઈક નવું શીખીએ અને એકબીજા વિચારો જાણીએ કે લેડીઝ લોકો આગળ કેવી રીતે આવી શકે. જો કે આગળ છે લેડીઝ લોકો બધા, પણ કિંમત નથી લેડીઝ લોકોની. આપણા ગુજરાત ઇન્ડિયન કલ્ચરમાં લેડીઝ લોકોને ક્રેડિટ નથી મળતી, આટલી મહેનત ને બધું કરે છે. આવડત ઘણી છે પણ ચાન્સ નથી મળતો અને પ્રોત્સાહન નથી મળતું. આપણે છે ને ભૂલ્યા. એટલે સૂર્યાબેન તમારી વાત બહુ સાચી છે. અને સૂર્યાબેન પૂછો ને, પણ એ આખી જનરેશન અને આજના સાથે વાત કરવાને જે કઈ થયું હશે આપણે બદલશું, આપણે જ બદલવાનું છે. આપણે જો બદલશું તો સમાજ બદલાશે. આપણે જે ચેન્જ લાવવા માંગીએ છીએ એ આપણાથી કરવાનું છે. અને જે બી ભૂલો કરી હોય તો આપણે ભવિષ્ય તરફ નજર કરીએ, ભૂતકાળની ભૂલોને ભૂલી જઈને. હવે આગળ કોને બોલવું છે? ભદ્રિકાબેન, બે શબ્દ તમે કહો. અરે પેલા આ બીજું આવી ગયું. ઓકે, તમે કહો. એક મિનિટ, તમને અનમ્યુટ કર્યા છે કે ભદ્રિકાબેન નહીં આજે? ભદ્રિકાબેન હાજી હાજી બોલો. કઉ છું, હું તો નવી આવી છું એટલે બધું મને જાણવાનો ઘણો આનંદ થયો. અને મારી બધી બહેનો પણ મને ઘણી બધી મળી ગઈ. સુભાષભાઈ અને ભાઈઓ તો છે જ, પણ બહેનો પણ ઘણી મળી ગઈ ચામાં, અને બહુ જ આનંદ થયો. અને હેપી બર્થડે ટુ ઓટલો હું શું કરું, ઓટલો હું શું કરું, તને મળું. અને બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધી બહેનોને હેપી મધર્સ ડે. બેન, તમારો ઉત્સાહ બહુ સરસ છે બેન. અને તમે નવા નથી, તમે સૌથી જૂના છો. તમે તો આપણે રેસ્ટોરન્ટમાં આપણો જે ઇન્ડિયન એસોસિએશન સિનિયર પ્રોગ્રામ છે એમાં તમે કાયમ, એટલે તો કદાચ આજે તમે બોલ્યા પહેલી વાર. બાકી તમારી તો ઘરે અમે કેટલી વાર આવી ગયા છે તમારી બર્થડે ના દર વર્ષે બધી બહેનો. બરાબર છે, પણ હવે હું મારી જાતથી થાકી ગઈ ને એટલે હું નથી આવી શકતી બધી. ના, હવે તો બધું કે આમ બધું બંધ થઈ ગયું. પણ તમે દર વખતે અહીંયા ઝૂમ મીટિંગમાં જોડાઓ છો એનો અમને બસ બરાબર છે, મને ખૂબ આનંદ આવે છે એમાં. મેં આ પહેલા બી કહ્યું છે કે આપણે જો પંજાબી ફૂડ ન ખાવું હોય તો
હવે આપણે આ જ રીતે મળતા રહીશું અને આવો જ આનંદ કરતા રહીશું. આથી જોઈએ ભગવાનની ઈચ્છા. મધુબેન આજે ખૂબ આનંદ થયો મને. 2 મિનિટ કંઈક આપણે અલ્પાબેન જોઈએ છે આવી ગયા છે, એમને 5:15 ટાઈમ આપ્યો હતો. પણ બોલો મધુબેન તમે. કંઈક 2 શબ્દો કહો. મધુબેન મોદીને કીધું. હા મધુબેન તમે. મધુબેન મધુબેન મને કીધું કે મધુબેન મોદીને કીધું? મધુબેન તમને કહું. મધુબેન જનસાજી, મધુબેન અને ઈશ્વરબેન. ઓકે, હા, ઓકે. બધાને જય શ્રી કૃષ્ણ. હવે કઈ કશું કહેવાનું કઈ બાકી રહી જતું નથી. સુભાષભાઈને અને ગીતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. આટલા બધા માણસોને ભેગા કરો છો. ભેગા નથી થવાનું તે છતાં બધા ભેગા થઈએ છીએ, એ બધા આપનો ખૂબ ખૂબ આભાર, હાર્દિક આભાર. અને ઓટલા વિશે તો ખૂબ શું એનું કોઈ શબ્દ જ બાકી રહ્યા નથી હવે તો કહેવા માટે. હેપી બર્થડે ઓટલા. અને પહેલાના વખતમાં આપણે ઓટલા પર બેઠા હોઈએ ને તો બધા શાકભાજી વાળા નીકળે કે કઈ વેચવા વાળા નીકળતા હોય. એમાં દ્વારિકામાં ભગવાન કૃષ્ણ જેમ પેલા શું વેચવા નીકળ્યા હતા તમને ખબર છે ને? મણિયાર બની નીકળ્યા હતા ભગવાન. અને કેટલા લેવા નીકળ્યા હતા? કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ લીધો મણિયારા વ્યારો વેશ કે હોવે લીધો મણિયારા વારો વેશ કે હું તો તને વારું લાજ્યો મણિયારા રે, હું તો તને વારું લાજ્યો મણિયારા. થેન્ક યુ વેરી મચ. હવે હેપી મધર્સ ડે બધાને, બધી બહેનોને હેપી મધર્સ ડે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે અલ્પાબેન મણિયારને બોલાવીએ. એ પેલા 2 મિનિટ અરવિંદભાઈ પાસે સાંભળી લે. અરવિંદભાઈ 2 શબ્દ કહો, પછી તમને પછી આગળ પછી જોઈએ કેટલો સમય રહે છે. આવતીકાલે મધર્સ ડે છે. ઓકે, તો આપણે આપણી માતા તો આપણે કાયમ આપણા માટે પૂજ્ય હોય છે. આપણી સૌથી મોટામાં મોટી માતા એ આપણા ભારત દેશ, એ આપણી મોટી માતા, અને એના કરતા મોટી માતા આપણી પૃથ્વી. ઓકે, એટલે જો આપણે સેલિબ્રેટ કરવું હોય તો સેલિબ્રેટ એવી રીતે કરવાનું કે આ બધી માતાઓને આપણે પ્રસન્ન કરી શકીએ. ઓકે, અને એને માટે આપણે આપણા કવિઓએ બધા જે ગીત બનાવ્યા છે, લાઈક સુજલામ સુફલામ મલય શીતલામ અને વંદે માતરમ. સો we should try to celebrate like that. Okay. સરસ. ગુડ, વેરી ગુડ થોટ, વેરી ગુડ થોટ. થેન્ક યુ વેરી મચ. હવે વિધાઉટ એ ફર્ધર ડીલે આપણે પછી સમય રહેશે અને જેમને કંઈ કેવું હશે એમને જરૂરથી. ઓકે, આપણે વસુબેન યસ, બોલો વસુબેન, તમને અમે સાંભળીએ. હાજી સર્વે આપણા ઓટલા ગ્રુપને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણું જીવે ઓટલો. એ ગણી ખમા ગણી રે ખમા મારા મોંઘેરા ઓટલા ને જાજી રે ખમા. ગણી ખમા ગણી રે ખમા મારા મોંઘેરા ઓટલા ને જાજી રે ખમા. લો સંજલસ ગામે છે જુમમાં એનું ધામ છે, એ ઓટલાના ગ્રુપ ને જાજી રે ખમા મારા મોંઘેરા ઓટલા ને જાજી રે ખમા. ઓટલા ઉપર ઘણી વાનગી પીરસાય છે, ઘર ઘરમાં સંસ્કૃતિની લાણી વેચાય છે. રસના ઘૂંટડા ભરી ભરી પીઓ મારા મોંઘેરા ઓટલા ને જાજી રે ખમા.
ગણી ખમા ગણી રે ખમા મારા મોંઘેરા ઓટલા ને જાજી રે ખમા. આ ઓટલા ઉપર તો જાત જાતની સંસ્કૃતિની લાણીઓ વેચાય છે. પેટ ખોબા ભરી ભરીને ખોબ લે લો બધા, અને આવો ને આવો આપણો ઓટલો સદાય પ્રગતિના પંચે દોડતો રહે એવી મારી શુભેચ્છા બધાને. થેન્ક યુ બેન, આટલું બધું સરસ તમે બોલવાના હતા અને તમે છેલ્લે નાની નાની આંગળી કરતા હતા. એ કદાચ આ હું ના હોત બાજુમાં સુભાષબેન દેખાત પણ નહીં. કાઈ નહીં, સરસ, બહુ મસ્ત. મારી પાસે એટલી બધી સ્ક્રીન છે કે આમ નજીકથી આવી જવું પડે. પણ એનીવે એક વસ્તુ નક્કી થાય છે કે આપણા મેમ્બર્સ બધા કવિઓ અને બધા પરફોર્મર્સ થતા જાય છે. આપણે એકાદી બધા કવિઓની કાવ્ય સંમેલન કે એની બુક બહાર પાડવાનો સમય આવશે એવું લાગે છે. આ બધા સાહિત્યનું કંઈક કરીશું. સરસ. તો હવે વિધાઉટ ફર્ધર ડીલે, આઈ નો ઘણાને બોલવાનું રહી ગયું છે, પણ વિધાઉટ ફર્ધર ડીલે હું આપણા આજના અલ્પાબેન ને બોલાવ્યા છે. અલ્પાબેન આવી ગયા. વેલકમ અલ્પાબેન. થેન્ક યુ ફોર વેઇટિંગ ફોર અસ. તમે બી અમારા ઓટલાનો રસ માણ્યો હશે. મજા આવે છે તમને બધાને ગાતા અને સાંભળીને. એવરીબડી સો એન્થુઝિયાસ્ટિક. થેન્ક યુ. કે બધા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા તો છે જ, પણ they all look forward to something, you know. You all are doing very good thing, કે something to keep up the mood. આખો દિવસ ઘરમાં ભરાઈને રહેવાનું, it's not easy, એટલે that's really good. Since you take care of the medical insurance, મને last time અમારા એક પ્રોગ્રામમાં સુરુભાઈ માણેકે કહેલું કે આ લોકો હજી વેક્સિન શોધે રાખે છે, તમને મળી ગઈ છે, આ અમારું વેક્સિન છે. કોરોના અમારાથી દૂર રહીએ. એમ કોરોના તો દૂર રહે જ છે, એ અમે ખાતરીપૂર્વક કહીએ. ડેફિનેટલી પોઝિટિવ એટીટ્યુડ રાખવાથી હેલ્પ થાય જ છે કોઈ બી રીતે. રોટલો તો ખાઈએ છે અમે. આ માનસિક રોટલો છે અમારો. હા, રોટલો ખાઈએ. સરસ. બોલો, આજે શું પીરસી શકો એમ છો કહો. તમારો બેઝિકલી હું મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મોસ્ટલી તો બધા ઓળખે છે મને, પણ મારું નામ અલ્પા મનિયા છે અને હું હેલ્થ ઇન્સ્યોરન્સ નું સ્પેશિયલિસ્ટ છું, એટલે મેડિકેરના પ્લાન્સ માટે. એટલે તમારે જ્યારે 65 ના થાવ કે થઈ ગયા હો, તો તમારે જ્યારે કોઈ પ્લાનની જરૂર હોય કે શું કઈ રીતે અપ્લાય કરવાનું મેડિકેર માટે, ક્યાં આગળથી સોશિયલ સિક્યોરિટીનું અપ્લાય કરવાનું, એ બધામાં હું હેલ્પ કરું છું. પાર્ટ એ લેવામાં, પાર્ટ બી લેવામાં. કેમ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે ભાઈ પાર્ટ બી કઈ રીતે લેવાનો, કે પાર્ટ એ માટે શું પેપર વર્ક જોઈએ, કે તમે ક્વોલિફાય થાવ કે નહીં. તો ક્યારે પણ જરૂર હોય તો સુભાષભાઈ ને લોકો પાસે તો નંબર છે જ મારો, અને મારા મમ્મી પપ્પા મનસુખભાઈ ને મૃદુલાબેન પણ છે, એટલે યુ કેન હેવ ધેટ નંબર. એટલે ક્યારે પણ તમને લોકોને એમને પણ કશું કામ હોય તો ગીવ મી અ કોલ, કે આઈ કેન જસ્ટ સેન્ડ યુ ઇન ધ રાઈટ ડિરેક્શન. બીજું કઈ નહીં. તો કે ભાઈ મારાથી ન બી થતું હોય તો આઈ કેન ટેલ યુ કે ઓકે ધીસ ઇઝ વોટ યુ નીડ ટુ ડુ. હવે સુભાષભાઈ નો ક્વેશ્ચન હતો કે Subhasbhai, you want me to get into question answers? Ke what you want me to do? I can't hear you. Unmute yourself. Okay. Generally, I don't mute myself. So anyway, મારો question હતો, હું તમને repeat કરું. And it has not come from me. That has come from our Saratbhai and Sudhaben Upadhyay. ફોન આવ્યો કે ભાઈ આપણને કોઈ પણ જાતના સિમ્પટમ્સ ન હોય, ગળું ન દુખતું હોય, તાવ ન હોય, ઉધરસ ન આવતી હોય, છતાંય મને કોરોના થયું હોય, એવા કેસીસ બને છે. તો આવા સંજોગોમાં મને કોરોનાની ટેસ્ટ કરાવવી હોય તો શું મેડિકેર વિલ એલાઉ ટુ ડુ ધ ટેસ્ટ? એના માટે ખાસ અમારો ક્વેશ્ચન હતો, એ જ ક્વેશ્ચન હતો. ઓકે, સી બેઝિકલી અત્યાર સુધી એ લોકો અલાઉ નહોતા કરતા કે તમારું સિમ્પટમ્સ હોય, તમને તાવ શરદી આવ્યું હોય તો બી એ લોકો ના પાડતા હતા કે ના, અનલેસ તમારે શ્વાસ લેવામાં કે તકલીફ પડે
તો જ તમારો ડોક્ટર તમને કહે કે હા ભાઈ તમે જઈને ટેસ્ટ કરાવો. પછી એ લોકો એના ડેટા મોકલતા હતા ઓલા જ્યાં આગળ ટેસ્ટિંગ કરતા હોય ત્યાં, અને પછી તમારાથી જઈને તમારે ગાડીમાં જઈને લાઈનમાં ઉભા રહેવાનું ને પછી તમને એ લોકો ટેસ્ટ કરતા હતા એવી રીતે. અને એમાં એ લોકો અત્યાર સુધી નાકમાં મોટી સ્ટ્રો જેવું નાખીને સ્વોપ કરતા હતા, અને ઇટ વોઝ ઇટ્સ વેરી પેઇનફુલ, નોટ સો કમ્ફર્ટેબલ ફિલિંગ. મારા હસબન્ડની કઝિન છે એને શી વોઝ પ્રેગ્નન્ટ, એટલે એને ડિલિવરી પહેલા એને ટેસ્ટ કરી હતી કેમ કે ડોક્ટર લોકોને ખબર પડે તો કે ઇવન શી ફાઉન્ડ ઇટ લાઈક ટુ મચ, કે ધીસ વોઝ લાઈક વે ટુ ઇન્વેઝિવ. ઇટ્સ નોટ અ ઇઝી ટેસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ. હવે એ લોકો મોઢામાંથી સ્વોબ લઈને કરવાનું શરૂ કર્યું છે, અને LA કાઉન્ટીમાં કરે છે, ઓરેન્જ કાઉન્ટીમાં બી અમુક જગ્યાએ એ લોકો ટેસ્ટ કરે છે કે તમારે સિમ્ટમ્સ ના હોય તો બી તમે જઈને લાઈનમાં તમારી ગાડીમાં જઈને ઉભા રહો ને તમારો વારો આવે ત્યારે એ લોકો તમને જે પ્રમાણે ગાઈડન્સ આપે એ રીતે કરવાનું, અને તમને કશો કો પેમેન્ટ કે કશો નહીં લાગે. ડઝન્ટ મેટર તમારી પાસે કયો ઇન્સ્યોરન્સ છે કે નથી, એ લોકો ટેસ્ટ કરશે. એટલે એનું ફિકર કરવાની જરૂર નથી. પણ આમાં બે જાતના ટેસ્ટ છે. એક તો તમે બધા વાંચ્યું જ હશે તો કે જસ્ટ રિપીટ. વન ઇઝ કે તમને અત્યારે કોરોના વાયરસ છે કે નહીં, અને બીજું એ છે કે તમને એન્ટીબોડી ટેસ્ટ કરે છે. અને એની માટે એ લોકોનું કેવું એમ છે કે તમને અત્યારના સિમ્ટમ્સ ના હોય ને તમે જઈને ટેસ્ટ કરાવો તો કે તમને નથી, એનાથી તમને શું ફાયદો થવાનો છે? ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ ઇન એની વે. કે ભાઈ તમને છે જ નહીં કશું, કે તમારા છોકરાઓને તમે કહો કે ભાઈ મારો દીકરો રોજે બહાર જાય છે કે ગ્રોસરી કરવા જાય છે તો ચલ હવે એનું હું ટેસ્ટ કરાવી લઉં એટલે મને ખાતરી થાય કે ભાઈ મારા દીકરાને નથી થયું. તો એક દિવસ ટેસ્ટ કરાવી લીધો ને એનું નેગેટિવ આવ્યું એટલે તમને થઈ શાંતિ. 2 દિવસ પછી પાછો જશે તો પાછો નહીં લાગે એની શું ગેરંટી છે આપણને? એટલે જે લોકો માંદા પડ્યા હોય પહેલા ડિસેમ્બર થી લઈને હમણાં સુધીમાં ઘણા લોકોને બહુ ફ્લૂ થયો હોય કે ફ્લૂનું ટેસ્ટ નેગેટિવ આવ્યું હોય કે બીજું કઈ એવું સિમ્ટમ થયું હોય તો તમે જઈને એન્ટીબોડી ટેસ્ટ કરાવો ને. તો એન્ટીબોડી ટેસ્ટમાં એ લોકો ચેક કરે કે તમને થઈ ગયું છે કે નહીં. જો તમને ઓલરેડી થઈ ગયું અને તમે સારા થઈ ગયા હોય, that means you have little less worry. There is no guarantee કે પાછું નહીં થાય, પણ so far એવું લાગે છે કે નથી થતું પાછું. તો એ એન્ટીબોડી ટેસ્ટ કરાવો તો હજી બરાબર છે, પણ અત્યારે તમે જેને કરાવો ને તમે કહો કે છે તો તમને ક્વોરન્ટીન કરશે બરાબર છે, પણ નહીં હોય તો તમે શું કરવાના છો? તો તમે 2 દિવસે જઈને કઈ ટેસ્ટ નથી કરી શકતા. એટલે ઇટ ઇઝ અપ ટુ યુ. પણ તમને લોકોને જો કરવું હોય ટેસ્ટ તો મને મેસેજ કરજો, ને તો હું સુભાષભાઈને નંબર આપી દઈશ કે there are certain places that you are able to go and do the test, અને એ લોકો કશો ચાર્જ નથી. Any questions? Nothing. હવે આપણે બધાને પૂછીએ કે ભાઈ જો તમારો બેકગ્રાઉન્ડ નો અવાજ ઓછો રાખશો તો કરવાનો આનંદ થશે અને બધાને સમજાશે. તો બને ત્યાં સુધી તમારો બેકગ્રાઉન્ડ નો અવાજ ઓછો રાખજો. હવે કોઈને જો ક્વેશ્ચન હોય તો તમારો હાથ ઊંચો કરો અને પૂછી શકો છો. સ્ટાર્ટ મારે યસ ગો હેડ. શું છે ક્વેશ્ચન? પૂછાબેન? હા, આજે ગ્રીન કાર્ડ ધારક હોય અને મેડિકલ નું પેલું હોય એ લોકો માટે શું પ્રોસીજર હોય? અહીંયાના સિટીઝન ન હોય તો? એટલે શેની માટે તમે આ ટેસ્ટ કરવા માટે પૂછો છો કે જનરલ મેડિકેર માટે પૂછો છો? પ્રોબ્લેમ થયો હમણાં તો. એટલે તમારી પાસે ગ્રીન કાર્ડ છે અને તમારી પાસે મેડિકેર છે અને તમે માંદા પડ્યા તો શું, બરાબર? ઓકે, તો મેડિકેલ હોય તો મેડિકેલ તમારું બધું કવર કરતું હોય છે. એટલે તમે જો હોસ્પિટલાઇઝ થાવ કે કઈ બી તો મેડિકલ જનરલી ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એટલે એ લોકો તમને કશું ચાર્જ નહીં કરે અને બધું ટ્રીટમેન્ટ આપશે. એટલે ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ અફેક્ટ કે તમારું ગ્રીન કાર્ડ છે ને ખાલી મેડિકલ છે એનાથી ફરક નથી પડતો. એમાં સિટીઝન હોવાનું જરૂરી નથી? ના, સિટીઝન હોવાનું જરૂરી નથી. અચ્છા, થેન્ક યુ. હવે બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? So I can bring it to you. મેડિકલ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો છો.
તમને કોઈને મેડિકેર કે મેડિકલ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય ને તો હાથ ઊંચો કરો, તો પછી સુભાષભાઈ તમને અનમ્યુટ કરશે, તો તમે લોકો ક્વેશ્ચન પૂછી શકો. હવે આપણે ક્વેશ્ચન મયુરીબેન, મયુરીબેન બોલો તમે. નામ ભૂલી ગઈ. એન્ટીબોડી જે ડેવલપ થાય અને એ માટે જે એન્ટીબોડી સ્ક્રીનિંગ ટેસ્ટ કરવાની, તો એ માટે તમે જરા વધારે ડિટેલ આપી શકશો કે કોણે કરાવવી જોઈએ, કોણે નહીં કરાવવી જોઈએ, કે આમ જનરલી બધી ડિટેલ્સ તો આપણને મળી રહી છે, પણ સિન્સ યુ આર હિયર at least we can come to know more from you. Okay. Again, I'm not a doctor, I'm an insurance agent. પણ હું તમને મેં જે બધું વાંચીને જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે એના હિસાબે બેઝિકલી તમારે એન્ટીબોડી એટલે શું કે જેને થઈ ગયો હોય, હવે સમજો કે કોઈને કોરોના વાયરસ થયું છે ઘરમાં એક જણને, અને એના સિમ્ટમ્સ છે, એને હોસ્પિટલાઇઝ કર્યું, બધું કર્યું, પણ ઘરમાં બીજાને બી ચેપ લાગ્યો હોય, પણ એ લોકોને ખાલી જરાક અમથી શરદી થઈ હોય કે ગળું ખરાબ થયું હોય કે થોડો તાવ આવીને મટી ગયો હોય, તો એ લોકોને પછી ટ્રીટમેન્ટ તો આમાં છે નહીં, એટલે એ લોકોને હોસ્પિટલમાં બી ના ગયા હોય કે ડોક્ટર પાસે પણ ના ગયા હોય, પણ પછી 14 દિવસ પછી એમનું ટેસ્ટ કરે તો ખબર પડે કે 14 દિવસ પછી કે 10 દિવસ પછી whenever they feel કે ભાઈ હા આ ભાઈ પોઝિટિવ હતા, પણ હવે આપણે બોડીમાં કેવું થાય કે એકવાર તમારું તમે માંદા પડ્યા પછી તમારી બોડી ઓલા વ્હાઇટ સેલ્સ રેડી કરે એને ફાઇટ કરવા માટે, કોઈ પણ ઇન્ફેક્શન થયું હોય, એ ઇન્ફેક્શન ના જે વ્હાઇટ સેલ્સ રેડી થાય છે ધેટ ઇઝ કોલ્ડ એન્ટાઇબોડી. એટલે એ લોકો ટેસ્ટ કરે કે આનામાં ઈ એન્ટાઇબોડી સેલ્સ થયા છે, ધેટ મીન્સ એને ઓલરેડી કોરોના વાયરસ થઈ ગયું હતું ને હવે ઈ મટી ગયું છે, કેમ કે એની બોડીમાં ઇનફ વ્હાઇટ સેલ્સ આવી ગયા છે. એટલા માટે ધેટ પર્સન પહેલા અત્યાર સુધી એવું માને છે કે જેને એકવાર થઈ ગયું એને બીજી વાર થવાના ચાન્સીસ નથી, પણ આની વિશે એટલું નવું છે કે કોઈ ગેરંટી સાથે નથી કહેતું કે આ નહીં જ થાય તમને પાછું, પણ એટલી we can say કે it is little more safe to have that antibody, કેમ કે ઘણા બધા લોકોને ડિસેમ્બર જાન્યુઆરીમાં છે ને બહુ ખરાબ ફ્લૂ થયો હતો, તમે સાંભળો બી હશે કે મને ફ્લૂ થયો હતો અને હું એટલું માંદી હતી કે મને ખબર નહોતી પડતી કે શું થયું છે. So they all are suspecting કે એ લોકોને ઓલરેડી આ કોરોના વાયરસ ત્યારે થઈ ગયો હતો, so those people go and test કે ભાઈ અમને થઈ ગયો છે તો અમારે ડરવાની જરૂર નથી, અમે બહાર કામ પર જઈ શકીએ એવી રીતે. That is what it is. અને એ લોકો છે ને તે ક્વેસ્ટમાં જો તમારો ડોક્ટર કે લખી આપે ને તો એ લોકો ક્વેસ્ટ ડાયગ્નોસ્ટિકમાં બી એ લોકો કરે છે, તમારે જેને તમારું બ્લડ સેમ્પલ આપવાનું so then they test you out કે તમારે છે કે નહીં, જે તમને વાયરસ છે કે નહીં એની માટે અમુક સ્પેશિયલ જગા છે ત્યાં જવું પડે, you cannot go anywhere, એ લોકો નહીં કરે તમને. I used to work as a medical technologist ને હું એમાં કામ કરતી હતી ક્વેસ્ટમાં. So I link with the Quest diagnostic, you know. તો મને 2-4 જણા પરથી મને એવી ખબર પડી કે you know, like it is so hard to say that the way the first of all it's very hard to know that the person developed the immunity or not, you know. અને આ બધી જે ટેસ્ટ છે એ એટલી બધી યુનિક અને નવી જ છે, the way you say it, you know. અને even એટલું બહુ હજી જાણવા આવતું નથી જે પર્ટિક્યુલર રિગાર્ડિંગ ધ ટેસ્ટ, એ બધા ટેક નથી કરતા પાછા. અને since the way I used to work, so that's why I have the network to find out. અને એમાં મને બધાએ એવું કહ્યું કે sometimes they feel that they shouldn't even rely on એ લોકોની પાસે બી when the taste becomes positive and the negative, then you know it's very hard. The test is totally new for everyone, even with including the doctor couldn't even recognize that the you know, like okay, the patient has already positive symptoms as well as why it comes negative, and you know all those, and still you know આવું બધું છે. એટલા માટે મેં ખાસ તમને ક્વેશ્ચન પૂછ્યો કે આમાં તમે જો વધારે ડિટેલ જો આપી શકતા હો તો.
Nah, that is what nobody has. Every day some new results come in, some new things come up. અત્યાર સુધી કહેતા હતા કે છોકરાઓને નથી થતું, હવે છોકરાઓને બીજી જાતની બીમારી થાય છે ને એમાં બિચારાને તકલીફ પડે છે. એટલે we don't even know where this is leading. એટલે best is keep a positive attitude. ને તકલીફ ના થાય ત્યાં સુધી don't worry about anything. Just go with your regular life and enjoy. That is the best advice one can get. કે ભાઈ have a positive attitude અને તમારું thinking positive હોય તો વાંધો ના આવે. વન્ડરફુલ. હવે બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે આપણા મેડિકલ અને ઇટ શુડ નોટ બી એમ કે કોરોના રિલેટેડ હોય તો જ પૂછવું. તમારે કોઈ પણ ઇન્સ્યોરન્સ નો બી ક્વેશ્ચન હોય તો હું તમને બધાને મારો અનુભવ કહું કે હું શિકાગો થી અહીંયા જયારે નવો રહેવા પંકાબેન હસે છે એટલે મને આનંદ આવે છે કે હું જયારે અહીંયા નવો રહેવા આવ્યો ત્યારે મને મેડિકેર કે અહીંની કેલિફોર્નિયાની સિસ્ટમનો કશું જ ખબર નહોતી અને અલ્પાબેનનો કોન્ટેક્ટ થયો અને એમણે મને સિસ્ટમેટિકલી બધું સમજાવી અને જુદા જુદા ઇન્સ્યોરન્સની સમજણ આપી અને મારી શું રિક્વાયરમેન્ટ છે એને સમતુલા કરી અને મને જુદો ઇન્સ્યોરન્સ અને ગીતાને જુદો ઇન્સ્યોરન્સ સજેસ્ટ કર્યો. અને આજે બી એ કન્ટિન્યુ એ રીતે છે કે ભાઈ મેડિકલ કન્ડિશન પ્રમાણે તમને તમારી રિક્વાયરમેન્ટ મુજબ મેડિકેરનો મેક્સિમમ લાભ લેવાય એ રીતે તમને સજેસ્ટ કરશે. કારણ કે એ કોઈ પણ એક કંપની માટે કામ નથી કરતા. શી ઇઝ અ ફ્રીલાન્સર, એટલે કે કોઈ પણ જુદી જુદી કંપનીઓમાંથી તમને શું અનુકૂળ છે એવું લઈ આવીને કહે છે. તો જો તમારે કોઈ પણ જાતનું મેડિકેર કે મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ બાબતનો ક્વેશ્ચન હોય તો જરૂરથી પૂછી શકો છો. અને બીજા કોઈને ક્વેશ્ચન છે? Anybody has any question about medical insurance? Yeah. અને અલ્પાબેન તમારે તમારો નંબર જો આપવો હોય તો આપી શકું છું હું. તમે કહો એ લોકોને અમારું જે ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ ઓટલા નામનું એમાં બી મૂકી શકું. તમારું કાર્ડ તમારી પાસે ફોટો મૂકી શકું. યા તો હું મારું કાર્ડ તમને ફોટો પાડીને મોકલાવી દઈશ. Then you can put it in that. Thank you so much. Then we'll put it right. Anybody has any question to Palpaven? મને એક બીજું સજેશન છે, બે સજેશન. એક તો તમારે લોકોને ક્યારે પણ કશું મેડિકલ નું બિલ આવે અને તમને ખબર હોય કે મારે તો $0 લાગવાનું છે કે મને આ કેમ બિલ આવ્યું કે મને આ કેમ નથી થતું, તો ફીલ ફ્રી મને ફોન કરો તો I can let you know કે I can try to help you or send you in the right direction. That is one thing કે ક્યારેક અમુક વસ્તુ ખબર ના પડે, તમે નવું યુઝ કરવાનું શરૂ કર્યું હોય કે પહેલા બી એમને પણ યુઝ કર્યું હોય કે કશું રોંગ થતું હોય તો I can definitely help you with that. બીજું તમારે લોકોને ઘણા બધાને તો મેડિકેર ને મેડિકેલ છે એટલે વાંધો ના આવે, પણ જે લોકોને નથી અને એ લોકોને દવાના પ્રાઇસીસ બહુ મોંઘા પડે છે, ઘણી વાર ડોનટ હોલમાં પહોંચી જાય કે એવી રીતે. So for them also, I can suggest you certain things that you can try doing that might be able to help you કે તમને થોડુંક પૈસા બચવામાં હેલ્પ થાય. જો તમારું મેડિકેલ હશે તો તમને બહુ પૈસા નથી લાગવાના દવાના, પણ મેડિકેલ ના હોય તો તમને દવાના પૈસા લાગે છે. તો એમાં લો ઇન્કમ સબસિડી મળતી હોય છે, પછી ફાર્મસી આસિસ્ટન્ટ મળતું હોય છે. તો એ બધું હું જનરલી મારા જે ક્લાયન્ટ હોય ને મને લાગે કે એમને જરૂર પડે છે તો વી ટ્રાય ટુ વર્ક વિથ ધેમ ટુ સી કે હાઉ બેસ્ટ આપણે એનું હેલ્પ કરી શકીએ. સો ધેટ ઇઝ વન થિંગ. બીજું તમને બધાને ખબર હોય તો આઈ ડોન્ટ નો સુભાષભાઈ તમને પણ ખબર છે કે નહીં, નેક્સ્ટ ડોર કરીને એક કમ્યુનિટી છે. નેક્સ્ટ ડોર કરીને કમ્યુનિટી એટલે ઓનલાઈન ની એપ છે, ફોન ઉપર બી કરાય, કમ્પ્યુટર પર પણ કરાય. nextdoor.com કરીને છે અને એ બધી કમ્યુનિટીમાં છે કે તમે જે અર્વાઇનની કમ્યુનિટીમાં રહો તો ત્યાં પણ છે ને શિકાગોમાં પણ છે ને ડિટ્રોઇટમાં પણ છે ને પ્લસેન્શિયામાં પણ છે ને એવી રીતે. તો એમાં છે ને ઘણા બધા લોકો મૂકતા હોય છે કે કોઈકને કંઈક હેલ્પ જોતી હોય, કોઈકની પાસે કંઈક એક્સ્ટ્રા હોય, કોઈકને કંઈક એડવાઇસ જોતી હોય એવી રીતે.
તો ઘણા બધા લોકો મૂકતા હોય છે કે આમાં હું સિનિયર છું ને મને ટોયલેટ પેપર નથી મળતા, હમણાં એ બધા પ્રોબ્લેમ ચાલ્યા કરે કે મને આ વસ્તુ લોટ નથી મળતો. તો બીજા બધા અમારા જેવા લોકો હોય તો કેવો મારી પાસે બહુ બધા છે, હું તને આવીને એક પેપર રોલ આપી જાઉં એવી રીતે. તો તમને બધાને ક્યારે પણ જરૂર પડે તો ઇટ ઇઝ અ વેરી હેન્ડી થિંગ કે અમે લોકો લેમન્સ બહુ ખાઈએ ને હમણાં વિથ ઓલ ધીસ ગ્રોસરીઝ તો કોઈ કે પૂછ્યું કે આઈ હેવ લોટ ઓફ લેમન્સ, કોઈને જોતા હોય તો લઈ જાઓ. તો હું ગઈ તો આટલી બધી બેગ ભરીને મને લેમન્સ આપ્યા, તો 1 મહિનાથી ઉપર ચાલે અમને લોકોને. એટલે ઇટ ઇઝ સમટાઈમ્સ નાઇસ કે લોકો એકબીજાને હેલ્પ કરે છે. બધા અમુક લોકો સિનિયર્સ માટે ગ્રોસરી પણ કરી આવે છે વિધાઉટ એની ચાર્જ ઓર એનીથિંગ, કે તમારા દીકરાઓ કોઈ આજુબાજુમાં ના રહેતા હોય તો ઇટ ઇઝ અ હેલ્પફુલ થિંગ ફોર ધેમ. એટલે you all should try checking on that nextdoor.com ઉપર. Very good. Yeah, Nextdoor is a very good. અમે તો એનો કાયમ ઉપયોગ કરીએ છીએ અને રોજ જે એમાં it really helps. આપણે જો કોઈને જોવું હોય તો બતાવી શકું. This is એનું આઇકોન છે Nextdoor. દિવસમાં કેટલી એવી રીતે આવતી હોય છે અમારે આજુબાજુ. અમારે ત્યાંથી ઘણું સપ્લાય આવીને લઈ ગયા છે, વસ્તુઓ લઈ ગયા છે, અને હું ઓટલામાં બી મૂકીશ આ Nextdoor. It's a very good suggestion. અમે લોકો એનો બહુ જ ઉપયોગ કરીએ છીએ. મારે વચમાં શિકાગોથી સામાન આવવાનો હતો અને મેં ગેરેજમાં બધા ફોટા મૂક્યા તો લગભગ 3 કલાકમાં મારું આખું ગેરેજ બધું ખાલી થઈ ગયું. બધું કાઢી નાખ્યું, લઈ ગયા. બધું બહારનું ફર્નિચર બધું. સુભાષભાઈ, મયુરીબેન ને કંઈક પૂછવું છે. બોલો સુભાષભાઈ. મને એક મિનિટ મયુરીબેન, તમે પૂરું કરો. પૂછો. યસ મયુરીબેન. ઓકે, અચ્છા, મને આનો ખબર હતો કે નેક્સ્ટ નેબરહુડ વોલ તો એ પાછું જુદું છે ને. I will share my screen. હું તમને લોકોને બતાવું મારી સ્ક્રીન ઉપર. So just hold on 1 second. Let me see. અરવિંદભાઈ, હવે તમે કહો. આવતીકાલે બપોરે 2 થી 4 સનાતન ધર્મ ટેમ્પલમાં જય ભારત તરફથી ફ્રી ગ્રોસરી અને lunch box are provided. So anybody can go there. They will have some free groceries and also lunch box. 2 to 4 at Sanatan Temple. Very good. But make sure that you have your mask and your gloves on. If you don't have mask, they won't even talk to you, okay? Okay. So it is in the temple or in the parking? Yeah, it's a drive-through. Drive-through. Good. Yeah. Anybody wants to pick up grocery, or if you want to suggest somebody to go and pick up some groceries, athwa to along with lunch box. Right. Tomorrow, 2 to 4. 2 to 4. Yes. Very good. First come, first serve. Good information. For needy people, I would say. Yeah, ખરેખર એવું જ હોય ને. For needy people. Exactly. For those who cannot go inside the grocery stores or travel, those who cannot wait in the long lines at a grocery store, for them this is a good, okay? Very good. જરૂરિયાત વાળાને હોય ને એનાથી મદદ થાય છે. આપણે સ્ક્રીન શેરિંગ પછી કરીશું, જે કોઈ કરતા હોય એને. Alpa કરે છે screen sharing. અલ્પાબેન, તમે કરો છો? Yeah, she is going to show us about the neighbor. You are muted. I am surprised. Okay. Alpaben, I didn't know that તમે screen sharing કરો છો. Go ahead. Do it one more time and we will. Yeah. See, this is what it is. તો અહીંયા કોઈકને જોતું હોય તો જે બી જોતો લાઈક સી ધીસ ઇઝ સમબડી હેઝ પુટ લેમન્સ, સો યુ નો, તો તમે તમારું મૂકી શકો કે મને આ હેલ્પ જોઈએ છે, પણ તમે એમને બી સર્ચ કરો કશું અહીંયા આગળ કે લેમન, રાઈટ? સો દેન જે લોકોને આપવા હોય તો દે વિલ સે કે ઓ મારી પાસે it will pull up. See, અહીંયા જાઓ તો lemon tree is doing nicely. If anyone would like a bag, direct message me કરીને.
that way. This is from the Nextdoor app. Yeah. Nextdoor app પછી તમે રજીસ્ટર થાવ એટલે તમારી જોડે કમ્યુનિકેશન થવા માંડે કમ્યુનિટીનું, અને ત્યાર પછી તમે ઇન્ડિવિજ્યુઅલી બી એને કોન્ટેક્ટ કરી શકો વાયા ધેટ Nextdoor app. જો અમે લોકો રોજ જવું આવતું અમે ડેઈલી આમાં ભાગ લઈએ છીએ. ઇટ્સ અ વેરી ગુડ અને ઇટ્સ અ વેરી સેફ બીકોઝ દે ચેક અને કોઈની રેકમેન્ડેશન પછી તમને. એટલે અમે તો રોજ જે આમાં બધા સમાચાર આવે આજુબાજુમાં શું થઈ રહ્યું છે, ધારો કે તમને કોઈ ધડાકો બહાર થયો હોય સંભળાય તો તમે પૂછો કે આ શાનો ધડાકો છે, તરત જ કોક લખે કે ભાઈ એ તો અહીંયા બે ગાડીઓ એક્સિડન્ટ થયો, અથવા તો કઈ કાયોટી જતું હોય તો કે અમે કાયોટી જતા જોયું તો બધા ધ્યાન રાખજો. અમારે તો નેબરહુડના સારા કાલે કેવાનું થયું હતું, અમે કાલે અમસ્તા ગયા હતા તે છોકરાઓ સાથે રમતા હતા તે બધા ખુશ થઈ ગયા. આપણે ઇન્ડિયાની સ્ટ્રીટ ગેમ રમાડતા હતા, એટલે આપણે ઇન્ડિયામાં રમીએ ને જેમ પગથિયા રમીએ પછી પેલું શું કહેવાય દરિયો, એટલે બધા ખુશ થઈ ગયા જોવા માટે. જુદી જુદી રમતો રમતા હતા અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને દૂર દૂર બધા જોવા લાગ્યા કે એટલે એના જેવું છે બહુ. Anyways, that's enough of us. બીજો કઈ ક્વેશ્ચન છે કોઈને મેડિકેર કે મેડિકેલ માટે કે કશું બી હેલ્થ ઇન્સ્યોરન્સ માટે? કોઈને જો ક્વેશ્ચન હોય તો કહો, હાથ ઊંચો કરો એટલે હું તમને અનમ્યુટ કરીશ. અને સાથે સાથે આ કોણ છે? મહેન્દ્રભાઈ. હા મહેન્દ્રભાઈ બોલો બોલો. બોલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હવે અલ્પાબેન ને એવું દેખાવજો. અલ્પાબેન તમારું મોઢું નથી જોઈ શકતા. કાંઈ વાંધો નહીં. ઓકે, વન્ડરફુલ. હવે દેખાય. બોલો. હા, હવે મારે અલ્પાબેન ને કહેવાનું કે હું એન્ડોસ્કોપી કરાવતો હતો અત્યાર સુધી, અને there was no charge to me with Dr. Balika. પછી આ વખતે મને બહુ લેટ અપોઇન્ટમેન્ટ હતું એટલે બીજા આગળ ગયો અને એને આગળ મેં બધું કરાવ્યું. ત્યારે આઈ ગેવ ઓલ ધ કાર્ડ્સ એન્ડ એવરીથિંગ કે નો ચાર્જ. બધા જેને ચાર્જ લેવાનો હતો એ બધા આપતા હતા. ભાઈ કે યુ ડોન્ટ હેવ. હવે મને 2 મહિના પછી એ લોકોએ બિલિંગ કરે છે કે આટલા પૈસા આપ. ધો આઈ એમ ઓન મેડિકેર, બંને મારી આગળ છે. ઓકે, તમારી પાસે મેડિકેર અને મેડિકેલ બંને છે, રાઈટ? જનરલી શું થતું હોય છે જ્યારે મેડિકેર અને મેડિકેલ બંને હોય ને તો એ લોકો 80% just giving you general answer કે 80% મેડિકેર કવર કરે અને 20% તમારું રિસ્પોન્સિબિલિટી હોય જે તમારું મેડિકેલ કવર કરે છે. પણ દર વખતે એ લોકો છે ને ત્યાં ડોક્ટરની ઓફિસ વાળા મેડિકેલ ને બિલ જ નથી કરતા હોતા, એટલે તમારે ખાલી ફોન કરીને એને કહેવાનું કે ભાઈ તમે મારું મેડિકેલ ને બિલ કર્યું? તો એ કહેશે કે અમે કર્યું છે પણ મેડિકેલ વાળાએ નથી આપ્યું. પણ તમે એમ કહેશો ને કે મેડિકેલ ને બિલ કર્યું તો 99% એ લોકો એમ જ કહેશે કે ના અમે નથી કર્યું, અમારી પાસે એનું કાર્ડ નથી. તો કે આ રહ્યું મારું કાર્ડ. ના, એટલે મારે કહેવાનું એટલું જ હતું કે પહેલા હું એક ડોક્ટર આગળ જતો તો I have 2 or 3 times I have done endoscopy. 2 વખત કે 3 વખત મારી વાઇફ નું મારું કોઈ એક પૈસો ડોક્ટર બાલિકા આગળ હતો. she never charged me anything. આ વખતે નવા ગુજરાતી છે, I forgot his name, ત્યાં ગયો એટલે 2 મહિના પછી એને મને કાર્ડ ચાર્જ મોકલાય. એટલે that time also I gave him both the cards. સમજ્યા ને? I understand that, but that's what I'm saying. You have to ask them કે તમે મેડિકેલ ને બિલ કર્યું? ના, I will send both the copy of my card અને એને જે કાર્ડ નું જે ડિમાન્ડ નોટ હોય ને એની સાથે હું મોકલાવી દઈશ. Let us see what happens. બરાબર ને? પછી બી તમને પ્રોબ્લેમ થાય ને તો મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો and I will tell you what to tell at that time. Okay. I got it now. I mean, there are so many hospitals. I understand there are some organization કંપનીઓ હોય છે ને કે ડબલ સિનિયર સમજીને આવી રીતે બિલો મોકલ્યા કરે છે. So we pay them and I don't know it is a fraud or no. I don't know what it is, but એ લોકો બિલ મોકલાવે ને once you talk to them કે this is what it is, generally they will not they will just write it off. Thank you. Okay.
મારા આવા મહિનામાં 2 ફોન તો આવતા જ હોય છે મારા કોઈ ક્લાયન્ટ ના, એટલે ડોન્ટ વરી, વિલ હેન્ડલ. છતાંય તમારે વધારે એડિશનલ ઇન્ડિવિડ્યુઅલ વાત કરવી હોય તો તમે અલ્પાબેન ને ગમે ત્યારે એના ફાધર છે ને આપણે મંદિરમાં પ્રસંગ સેવા આવતા હતા, સો give me card and a calendar both. Yes, yes. Okay, thank you. Subhash bhai, can I add something on this one? Oh yes, please. Okay. Last about 2 months ago, my wife had to do a pathology test. So our doctor group, they send the test to the pathology lab. And after 2 months, we got the bill from the pathology lab that we owe them the money for this test. So I just called them. I told them that I'm a part of a Medicare, and my payment, I don't have any co-payment. So what happened that our regular doctor, they didn't send our insurance information to the pathology lab. So pathology lab, they have no way to charge to the insurance company. So they send the bill to us. So once I call them and I give them my insurance information, they just cancel my bill. Okay, good idea. Thank you. એવું બને કારણ કે થર્ડ પાર્ટી જેવું થયું ને, સેકન્ડરી સર્વિસ પ્રોવાઈડર, એન્ડ ઇટ કેન હેપન કે ત્યાં સુધી તમારા ઇન્સ્યોરન્સની માહિતી ન ગઈ હોય. બધાને ક્યારેક આવું બન્યું છે. આઈ રિમેમ્બર, મને બી થયું છે 10 વર્ષ પહેલા. And once you are on the top of it, yes, you can always resolve it. Yeah. Don't automatically pay. Don't automatically pay unless you call them, check out everything. Yeah, I do that one. Okay, thank you. હવે ભાઈ સુભાષભાઈ, હાજી મહેન્દ્રભાઈ, આવતીકાલે આપણે મળીએ છીએ ને? આવતીકાલે આપણે આપણી મીટિંગ બંધ રાખી છે કારણ કે બીજી ઘણી સંસ્થાઓની મીટિંગો સવારથી સાંજ સુધી છે. એનો હું પેલું મોકલું છું, એની માહિતી હું મોકલું છું. હવે નેક્સ્ટ મીટિંગ આપણી આવતા બુધવારે 13 તારીખે છે. ઓકે, ઓલરાઈટ, નો પ્રોબ્લેમ. માહિતી હું એકાદ દિવસમાં બધી તૈયાર કરું છું. બધો પ્રોગ્રામ તો સેટ થઈ ગયો છે. આપણી સાથે સરસ મજાના આવવાના છે. યસ, લક્ષ્મી અને નારાયણ રૂપે આપણા ભરતભાઈ અને નલિનીબેન આવવાના છે. અને એનો સરસ મજાનો પ્રોગ્રામ ઘડાઈ ગયો છે. એની હું તૈયારી લખીને તમને બધાને મોકલીશ. ઓકે, વેરી ગુડ. આવતા બુધવારે સરસ મજાનો આનંદથી જાણીશું બધું કરવાનું છે. તો એ પ્રોગ્રામ નક્કી છે. મેં એટલા માટે કહ્યું હતું કે તમને અગાઉથી જાણ નહોતી કરી, તો હવે છે ને જે આપણે એક ગીત ગાઈએ છીએ, નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. હવે હાઉ ધીસ songs have come up, એની પ્રી હિસ્ટ્રી જો તમને ઈચ્છા હોય તો આવી પ્રેઝન્ટ રજૂ કરી શકીશ બુધવારે, નહીં તો આવતા શનિવારે ઓટલા ઉપર. રાઈટ. અમે એમાં તમને હું હમણાં મારી યાદીમાં લખી લઉં છું. તમારો એક સેગમેન્ટ જ રાખીશું કે જ્યાં આ નાનો રમે છે મારી ખેડમાં, એના વિશે તમારી પાસે અમે જાણીશું. ઓકે, અને that will be very short talk. સેગમેન્ટ તરીકે આપણે 3-4 એવા સેગમેન્ટ કરીએ ત્યારે એમાં ઉમેરી દઈશું. ઓકે, એ બાબતમાં હું તમારો કોન્ટેક્ટ કરીશ. નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, એટલે એના વિશે તમે વાત કરશો એમ ને? વાહ વાહ. અમને તો અત્યારે જ જાણવાનું ઇંતજારી છે, પણ સમય નથી ટાઈમ થઈ ગયો છે. અધરવાઇઝ not big story. આ તો અમારો રસ્તો વિષય તમે કીધું છે. બધાને મોં પર હસી આવી ગયું. મેં જોયું ઘણા બધા તો આમ ઝુકા ખાતા હતા. એવી રીતે ઘણી કહેવતો છે કે હાઉ ધીસ કમ અપ. એ આપણે વી કેન ડિસ્કસ વન એટ એ ટાઈમ. સમટાઈમ જ્યારે આપણે જરૂર હોય, ટાઈમ હોય ને, બધાને થોડો સમય આપીએ આપણે. આઈ થિંક મતલબ તમે જે કહ્યું ને એના પરથી હમણાં જ કોઈ બેન કહેતા હતા રેસીપી, એને બદલે મને લાગે છે કે જો આવું કર્યું હોય
કે કોઈક કાવ્ય છે કે કોઈક કહેવતો છે કે કોઈક શબ્દ પ્રયોગો છે કે કઈક રાજા મહેતાની પોત નામ કીધું આપણે એવું એવા બે ત્રણ મારી આગળ છે પ્રસંગ કેવી રીતે હાઉ ધેટ હેઝ કમ, તો આપણે જરૂર ક્યારેક એની ઉપર વિચાર કરશું. યાદીમાં લખી લીધું. એક વખત નહીં, થોડો વખત આપણે કરવી બધાની બધાને રજૂ કરવાની ખબર. વેરી ગુડ. તમે બહુ સરસ વાત કરી અને આપણે આ ડાયસ વધાવી દઈએ આપણે એમના વિચારો. આપણી સાથે એક નવા દેખાય છે માલતીબેન અને વર્ષાબેન. નમસ્તે. તમને હવે જોઈએ છીએ. હજી તમારે હા, હું નવી જોઈન થઈ છું. તમારું ધ્યાન ગયું. મેં વાત કરી સાથે વાત કરી હતી અને આજે તમારું હેપી ન્યુ યર છે એટલે આઈ વોન્ટ ટુ જોઈન ધેટ. wish you very happy best and you guys doing very good job. Keep it up. Everybody's enjoying and I just started, so that's why I was quiet because I don't know nobody. Right. I know by the face few people, but I was not knowing by the name, so now I know everybody, you know. માધ્યમનો હેતુ જે છે Right. And I'm so excited to see everybody personally and hopefully that current will go away and we can see each other very soon. પણ આજે આપણે છૂટા પડીએ પહેલા બધાને યાદ Yeah. I was thinking to send a message because I said I don't know to say something or not. જરૂર મોકલો મેસેજ. ઓટલા ઉપર મોકલો કે તમે અમને ઇન્ડિવિડ્યુઅલી મોકલો. તમને ઇન્વિટેશન તો મળે છે ને બેન? હા, મળે છે. રાઈટ. તો એમાં મળે છે. નંબર લઈને ગમે ત્યારે જરૂરથી મોકલો. આપણે So I just joined this group, so I have no idea what is going on in your group and how they handle it. So I talked to Geeta Ben. Obviously. Subhashbhai, can you ask everybody that whenever they use their cell phone or their iPad, instead of their phone number, if they can put their phone on? I can see one. They can change instead of phone number. They can change to their name. They can change. નામ અને નંબર આપી શકે જેમને આપવું હોય જેથી એકબીજાને મળી જાય. So Basbhai, I think you had my number. Yeah, you had my number. રંજન મોદી. અવાજ આવે છે આમાંથી. આજે આપણે લગભગ જવાનો ટાઈમ કહેવાનું રહી જતું હોય તો આપણે બુધવારે 4 સરસ મજાનો પ્રોગ્રામ છે. બુધવારે આપણે આવતીકાલે રવિવારે પ્રોગ્રામ છે કે નથી? નથી ને? બંધ છે એટલે કાલે પ્રોગ્રામ અને કાલે છે ને ઘણા બધા બીજા પ્રોગ્રામ છે એટલે હમણાં એને હું તમને એની બધાની લિંક અને એના ઇન્ફોર્મેશન મોકલું છું. કાજલ ઓઝા હોય છે ને, કાજલ ઓઝા સવારે કાલે પ્રોગ્રામ છે સવારથી તે રાતના 9 વાગ્યા સુધી બધા પ્રોગ્રામ છે. હા, ભલે ભલે. સવારના 9 ઠીક છે. શું કરવું છે? એ બધાને ફેસિલિટી વધારે કરો. આપણે આપણો પ્રોગ્રામ બંધ રાખ્યો છે
અચ્છા ભલે ભલે. અને મેં બધાને જે સંસ્થાઓ છે એમને કહેવડાવ્યું છે કે ભાઈ અમારા બધા તમારામાં જોઈન થઈશું એમ. એટલે આપણો પ્રોગ્રામ નથી પણ જરૂર ઘણા પ્રોગ્રામ છે. કાલે હેપી મધર્સ ડે તો બધી મધર્સ ને બધી મધર્સ અથવા તો મધર લાઈક ફિગર ગ્રેન્ડમા હોય બધી એ લોકો છોકરાઓને સાથે ટેક કેર કરતી હોય છે અથવા તો રમતા હોય છે એ ગ્રેન્ડ મધર્સ ને અને હમણાં આપણને કહું ને મધર ને આપણે એને મધર્સ એન્ડ ગ્રાન્ડ મધર્સ એવા લાગે છે ને લક્ષ્મીબાઈ એવા લાગે છે આગળ છે દુનિયા આગળ એટલે એ બધાને હેપી મધર્સ ડે અને એ સાથે આપણે મીટિંગ કરીએ છીએ 6 વાગી ગયા તો બધાને વન્સ અગેન એવરીબડી હેપી મધર્સ ડે. હેપી મધર્સ ડે બધાને. મધર્સ ડે. હેપી મધર્સ ડે. હેપી મધર્સ ડે. હેપી મધર્સ ડે. હેપી મધર્સ ડે બધાને. મેની મેની થેન્ક્સ. ગીતાબેન, સુભાષભાઈ. ગીતાબેન થેન્ક યુ. આપણું ગ્રુપ બુધવારે મળશે બધું. Happy Mother's Day. Happy Mother's Day to all of you. Yes, Happy Mother's Day. Happy Mother's Day. Thank you. Happy Mother's Day.